યોગ શરૂ જ અહીંયાથી થાય છે. પછી આસનની વાત આવે, પછી પ્રાણાયામની વાત આવે, પછી ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની વાત આવે, પ્રત્યાહાર, પછી ધારણા, ધ્યાન, સમાધિ. યોગના આ અલગ અલગ અંગો જ છે. તો આપણે કહીએ છીએ કે અમે સીધું ધ્યાન કરીએ છીએ, ધ્યાન ના થઈ છે. એક જર્ની છે કે જે તમારે જાતે જ ચાલવાનું છે. તમને ક્યાંક હર્ડલ્સ આવે, તમને કોઈ રસ્તો દેખાડે, કોઈ શીખવાડી શકે ભાઈ આ રીતે આમ કરાય, આમ કરાય, આવી રીતે કરાય, આમાં તમને કદાચ આવી તકલીફ પડે તો એનો આ ઈલાજ છે, એવું થઈ શકે. પણ આ તો જેને કહીએ કે સેલ્ફ રિયલાઇઝેશનની અવસ્થા છે કે તમે ખુદ અનુભવો તો જ તમને ખબર પડે કે એકચ્યુઅલી મહર્ષિ પતંજલિનો કન્સેપ્ટ જ એ છે કે હેયમ દુઃખમ અનાગતમ. એટલે એનો બેઝિક કન્સેપ્ટ જ એ છે કે જે હજી નથી આવ્યું એ પ્રકારના દુઃખો, તકલીફો, પેઇન જે છે એને તમે કેવી રીતે પ્રોટેક્ટ કરી શકો. યોગ જે છે ને એ પ્લેન છે, એરબસ છે. એને જો તમે ખાલી કેલરી બર્ન કરવી છે, અથવા મને થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, કંટ્રોલ રહે છે, પીસીઓડી, હોર્મોનલ બધું કંટ્રોલ રહે છે અને વજન ઘટે છે, એટલે હું ખાલી કરું આવા ગોલથી, તો તમે એરબસ ને બસની જેમ વાપરો. એકચ્યુઅલી જો એક્સરસાઇઝ તો આપણે યોગને નહીં જ કહીએ, કારણ કે કોઈ પણ યોગાભ્યાસ જે છે એ તમે પૂરેપૂરા તમારા શરીરને, મનને, એનર્જી લેવલને, પ્રાણને, આ બધાને, એટલે તમે બધાને કલેક્ટિવલી એક સાથે રાખીને કરો છો. જે નેચરલ પ્રોસિજર છે, પણ એમાં પણ પ્રેગ્નન્સી દરમિયાન ટ્રાઇમેસ્ટર વાઇઝ કેટલા બધા હોર્મોનલ ચેન્જીસ થતા હોય, સિમ્પલ લેગ ક્રેમ્પ્સ ને એ બધું થતું હોય, તો જે સ્ટેપ બાય સ્ટેપ જે બદલાવ આવે છે તો એને શરીર તમારું અકોમોડેટ કરવા માટે ઘણી મદદ થઈ શકે જો રેગ્યુલર યોગ પ્રેક્ટિસિસ કરે. તો તમે એકવાર મને કીધું હતું કે પ્રેગ્નન્સી ને બીમારીની જેમ ના, બીમારી નથી, એ એક કન્ડિશન છે ને વિમેનની લાઈફનો એક ફેઝ છે, એને તમે એન્જોય કરો. કે વિમેન, સ્ત્રીઓ છે એ આ દુનિયામાં ખાલી 50% વસ્તી છે એવું નથી, એ બીજી 50% નું પણ ધ્યાન રાખે. સાચી વાત. તો એટલે વિમેન નું આઈ થિંક થોડું વધારે ધ્યાન રાખવું જોઈએ બધાએ, પોતે પણ, સ્ત્રીએ પોતે પણ, અને એની આસપાસના જે પણ ફેમિલી અને ફ્રેન્ડ્સ છે એ લોકોએ પણ. યત્ર નાર્યેસ્તુ પૂજયંતે રમંતે તત્ર દેવતાઃ. સ્ત્રીઓનું સન્માન માત્ર એ જ નથી કે એમને ઇક્વલ રાઇટ્સ આપવા, જોબ કરવા દેવી, કોઈ કપડાં પહેરવા દેવા, કે કોઈ કપડાં કે એના રિલેશનશિપ સ્ટેટસ પર જજ ના કરવું. એમનું સન્માન ત્યારે થાય જ્યારે આપણે એક વાતાવરણ ક્રિએટ કરીએ, આપણી ઓફિસમાં, ફ્રેન્ડ્સમાં, ફેમિલીમાં એક વાતાવરણ એવું બને કે એ પોતાની હેલ્થનું ધ્યાન રાખી શકે. હેલ્થ એટલે ફિઝિકલ અને મેન્ટલ બંને. ડેલી બેસિસ પર મેન્ટલ હેલ્થ, વિમેન એમ્પાવરમેન્ટ, ઇક્વલ રાઇટ્સ, ઘણી બધી વાતો થાય છે, ઘણા બધા ટોપિક ચર્ચા થાય છે, પણ એમાં કામ કેટલું થાય છે આપણે જાણીએ જ છીએ. એમાં સોશિયલ, ઇકોનોમિકલ, ફિઝિકલ, મેન્ટલ ઘણા એંગલ હોઈ શકે, પણ મને લાગે છે અત્યારના ટાઈમમાં જો કાંઈ વસ્તુ હેલ્પ કરી શકે તો અલ્ટરનેટિવ થેરેપી તરીકે યોગ કરી શકે. તો આજે ધ નોબત શોમાં આજના આપણા એપિસોડમાં આપણા ગેસ્ટ છે ડૉક્ટર ગૌરવી મેમ વ્યાસ, જે મારા ગુરુ પણ છે, ટીચર પણ છે, મારા યોગ પ્રેક્ટિશનર પણ છે, જે મારા કોલીગ પણ હતા, અને ઇટરા યુનિવર્સિટી, જે ગુજરાત આદિ યુનિવર્સિટીને આપણે ઓળખીએ છીએ ઇટરાથી, એમના આસિસ્ટન્ટ પ્રોફેસર્સ એવા ડૉક્ટર ગૌરવી મેડમ વ્યાસ. હેલો મેમ, કેમ છો તમે? બસ એકદમ મજામાં. યસ, પહેલો જ સવાલ આપણો છે કે યોગ શું છે? આટલા વર્ષની તમારી પ્રેક્ટિસ, તમારી એટલા વર્ષની પ્રેક્ટિસ પ્લસ આઈ થિંક તમારી જોબ ને 20 વર્ષ ઉપર તો થઈ ગયા ને? હા, 20 વર્ષ તો થઈ જ ગયા હશે. યસ, આઈ થિંક 2010 થી તો હું તમારી અંડરમાં ટ્રેન છું. 2010, હા 2010 થી તો હું પ્રેક્ટિસ કરું છું. 15 માં મેં કોર્સ લીધો, એટલે પહેલા તમે મારા યોગ ટીચર હતા, પછી તમે મારા યોગ પ્રોફેસર હતા,
અને પછી તો આપણા સંબંધ બહુ સારા કલિગ, રહ્યા હા, કલિગ તરીકે જ આપણે છે. પછી કલીગ હતા, હા, આઈ વર્ક ધેર ફોર 2-3 years. યસ. તો આપણે શરૂઆત જ એ જ કરીએ કે યોગ શું છે? યોગ કહેવાય કે યોગા કહેવાય? સાચો શબ્દ તો યોગ જ છે. હમ. આજકાલ લોકો YOGA ને યોગા તરીકે ઉચ્ચારણ કરે છે, પણ આઈડિયલી તો ઇટ હેઝ ટુ બી યોગ. કરેક્ટ પ્રોનાઉન્સિએશન ઇઝ કરેક્ટ પ્રોનાઉન્સિએશન શુડ બી યોગ. તો થોડું એ ક્લિયર કરો કોન્સેપ્ટ જ કે યોગ એકચ્યુઅલી શું છે? યોગ શબ્દ ઇટસેલ્ફ એકચ્યુઅલી સંસ્કૃત રૂટ વર્ડ છે, યુજ અથવા યુજીર, કે જેનો મતલબ જ થાય છે ટુ જોઈન, ટુ યુનાઇટ, જોડવું. હવે નોર્મલી લોકોનું માનવું યોગ એટલે આમ આત્મા પરમાત્માનું મિલન ને જીવાત્મા પરમાત્માનું મિલન ને એવી બધી વાતો, પણ પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી સમજવું હોય તો આપણે જ્યારે મન, શરીર, આત્મા, ઇન્દ્રિય એકબીજા સાથે જોડીએ અથવા તો કોઈ પણ કામ જ્યારે કરીએ છીએ એ પૂરી તન્મયતાથી એકદમ પૂરેપૂરા મન, શરીર, વચનથી, બુદ્ધિથી બધી રીતે જોડાઈને કરીએ તો યોગ જ છે. બરાબર ને? બાકી તો ક્લાસિકલ રેફરન્સીસ જોઈએ તો યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ, સમત્વમ યોગ ઉચ્યતે, ઘણી બધી વ્યાખ્યાઓ છે યોગની. એટલે એ રીતે જોવા જઈએ તો એ આખું પાછું શું કહેવાય, વધારે પડતું ભારે થઈ જશે. હા, પણ ગમશે. તમે પાતંજલિ યોગ સૂત્ર થી સમજાવશો અમને યમ, નિયમ, આખું અષ્ટાંગ યોગ. ઓકે. તો મહર્ષિ પતંજલિએ યોગની પરિભાષા જ એમ આપી છે કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ. હવે ચિત્તવૃત્તિ એટલે શું? યોગ એટલે કે આપણું જે મનની ક્રિયાઓ છે, મનના જે ક્રિયાકલાપો છે, મન જે રીતે કામ કરે છે, જે આખું બિહેવિયરલ મોડ છે, એને આપણે યોગના માધ્યમથી એને આપણે કોઈક રીતે રોકી શકીએ, એ એક્ટિવિટીઝને રોકી શકીએ. એટલે કે એક પ્રકારે એમ કહીએ કે મન આપણું શાંત થાય તો એ યોગ જ છે. અને નોર્મલી ક્લાસિક્સમાં ચિત્તને અથવા આપણા મનને એકદમ ક્રિસ્ટલ ક્લિયર શાંત પાણી સાથે સરખાવેલું છે, કે જેમ શાંત પાણી હોય તો તમે એની અંદર ઊંડા, ગમે એટલું ઊંડાણ સુધી એકદમ ક્લેરિટીથી જોઈ શકો છો. ઊંડાણમાં પણ શું છે તમને દેખાય. હવે સાવ ચોખ્ખું પાણી હોય પણ જો એમાં ડિસ્ટર્બન્સીસ પેદા થાય કે એમાં આપણે પથ્થરો નાખીએ અને વમળ પેદા થાય તો ચોખ્ખું જ છે પાણી, પણ એમાં વમળો પેદા થયા તો આપણને અંદરનું નહીં દેખાય. તો સેમ હેપન્સ વિથ અવર માઇન્ડ. કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બન્સીસ થાય, કોઈ પણ પ્રકારની એક્ટિવિટીઝ થાય તો પછી આપણે શાંત રીતે જે એકદમ રિલેક્સ વેમાં જે બધું આપણે સમજવું છે, વર્તવું છે, કંઈ કરવું છે, એ બધું આપણે નથી કરી શકતા. એટલે એક રીતે જોઈએ તો યોગ એક જીવન જીવવાની કળા પણ છે. કારણ કે પતંજલિથી જોઈએ તો યમ નિયમથી શરૂ થાય છે અષ્ટાંગ યોગ. અને યમ નિયમ છે જ. યમ કયા યમ છે? તો કે ભાઈ સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. જે ગાંધીજીએ કીધું છે કે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું ન વસંગરવું. તો આ બધા જે કોડ ઓફ કન્ડક્ટ છે, જે તો આપણને બાળપણથી શીખતા આવ્યા છીએ, આપણા વડીલો શીખે છે, તો આપણે ભારતીય પરંપરા જ છે કે જે આ શું કહેવાય નિયમો છે, યમ છે, એને આપણે ફોલો કરીએ જ છીએ. સેમ એના પછી નિયમ આવે, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. તો ભાઈ ચોખ્ખાઈ રાખવી, શારીરિક ચોખ્ખાઈ રાખવી, માનસિક ચોખ્ખાઈ રાખવી, જે પણ પરિસ્થિતિ છે એમાં સંતુષ્ટ રહેવું. તો આ બધા પણ જે તપ, કોન્સ્ટન્ટલી આપણે કોઈ પણ વસ્તુ એક્ટિવિટી કરીએ કે જે એકદમ એક નિયમથી કરીએ, કોન્સ્ટન્ટલી આપણે જે પણ કોઈ એક્ટિવિટી કરીએ છીએ, હા, તો એ તપ જ છે. સ્વાધ્યાય, સ્વ અધ્યયન, સેલ્ફ સ્ટડી કે સેલ્ફ રિયલાઇઝેશન. અને અવારનવાર હું ભણાવતા છોકરાઓને સ્વાધ્યાયનો તો એક એક્ઝામ્પલ સિમ્પલ આપતી હોઉં છું. આપણે નાનપણથી જે બધા આપણે અલગ અલગ ભણતા આવ્યા છીએ ને, દરેક ચેપ્ટર પૂરું થાય ને એના પછી ગુજરાતીમાં સ્વાધ્યાય આવે. ઇંગ્લિશ વાળા ભણતા હશે તો એ લોકોને એની એક્સરસાઇઝ આવે. પણ એ શું છે કે તમે જે પણ કઈ ભણી ચૂક્યા છો એને જ તમે રિવાઇઝ કરો છો. એ સ્વાધ્યાયન જ છે કોન્સ્ટન્ટલી, કે તમારી અંદર શું ચાલી રહ્યું છે, તમારું મન શું વિચારી રહ્યું છે, તમારા શરીરની શું સ્થિતિ છે, એ બધું સ્વાધ્યાય જ છે. એ સિવાય સ્પિરિચ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો પછી બધી વધારે કે ભાઈ સ્વાધ્યાય એટલે તમે
એવા સ્પિરિચ્યુઅલ જે ટેક્સ્ટ વગેરે ક્લાસિક્સ છે તો એનું વાંચન કરો, એને સાંભળો, કોઈને સાંભળો, તો એ બધું પણ થયું. બરાબર. અને પછી આવે છે કમ્પ્લીટ ડિવોશન ટુ ગોડ, ઈશ્વર પ્રણિધાન, કમ્પ્લીટ સરેન્ડર. તો યોગ શરૂ જ અહીંયાથી થાય છે. પછી આસનની વાત આવે, પછી પ્રાણાયામની વાત આવે, પછી ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની વાત આવે, પ્રત્યાહારની, પછી ધારણા, ધ્યાન, સમાધિ. તો યોગના આ અલગ અલગ અંગો જ છે. તો આપણે કહીએ છીએ કે અમે સીધું ધ્યાન કરીએ છીએ, ધ્યાન ના થઈ શકે. પતંજલિ સીધું યોગ પ્રમાણે સીધું ધ્યાન તો સવાલ જ નથી. કેવી રીતે? કોઈ પણ એકચ્યુઅલી મારી તો એવી એક શું કહેવાય ધારણા છે કે મત છે કે કોઈ પણ વ્યક્તિને ધ્યાન કરાવી શકે, ઇટ્સ ઇમ્પોસિબલ. કારણ કે ધ્યાન એક સ્થિતિ છે. કોઈ વ્યક્તિ કે કોઈ ગુરુ તમને રસ્તો બતાડી શકે, પણ એ રસ્તે તો તમારે જ ચાલવું પડે. અને ચાલતા ચાલતા તમે એ સ્ટેજે કે એ લેવલે પહોંચો ત્યારે એ સ્થિતિ ધ્યાનની છે. કારણ કે સિક્વન્સિવલી જોઈએ તો ધ્યાન તો ઓલમોસ્ટ સમાધિની પહેલાની જ અવસ્થા છે. તો એ તો યોગનો અલ્ટિમેટ ગોલ છે. તો તમે મારે 10 માળનું કોઈ બિલ્ડિંગ છે અને એમાં ચઢવું છે, તો હું સીધો 9મા માળે તો પગથિયું કૂદકો ન મારી શકું ને. આઈ નીડ ટુ સ્ટેપ અપ. એટલે મારે પહેલા માળે જવું, બીજા માળે જવું, સ્ટેપ બાય સ્ટેપ જવું પડે. સેમ આપણે એલકેજી યુકેજી થી લઈને પછી ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન કે પીએચડી કે ડોક્ટરેટ થઈ શકે. સીધો તો જમ્પ ના થઈ શકે. મેં એવું એક જગ્યાએ સાંભળેલું, અમે લોકો એક ગ્રુપ છે જે લોકો સાથે બધી ડિસ્કશન કરતા હોય, પતંજલિ યોગ સૂત્ર અને મેડિટેશન વિજ્ઞાન ભૈરવ. તો એમાં એ લોકોએ મને કીધેલું કે ક્યારેય કોઈ શું કામ કોઈને યોગ કરાવી ના શકે. એનું કારણ એ છે કે હું તમને એમ કહું કે મેં યોગ કર્યું, આ ટેકનિક કરી, આટલા વર્ષ પ્રેક્ટિસ કરી અને હું અત્યારે અહીંયા છું, તો મને છે ને હવે વ્હાઇટ લાઇટ દેખાય છે. તો એવું એને કહી દીધું ને એટલે પછી અમે બધા ટ્રાય કરશું કે અમને વ્હાઇટ લાઇટ દેખાય. તો અમે અમારા મગજમાં બનાવી લેશું વ્હાઇટ લાઇટ અને અમે જોવાની ટ્રાય કરશું કે વ્હાઇટ લાઇટ પહોંચે ને એટલે આપણે કોર્સ પૂરો કર્યો, એમ એક સર્ટિફિકેટ મળે ને એવી રીતે. હવે ધ્યાનમાં એવું નથી, દરેકને અલગ વસ્તુઓ દેખાશે. એટલે ક્યારેય કોઈને કરાવી ના શકે. જેમ તમે કીધું કે ગુરુ છે તો એ માર્ગદર્શન આપી શકે, કહી શકે કે આવી આવી ટેકનિક્સ છે. અમને વિજ્ઞાન ભૈરવો બધી ટેકનિક ભણાવે છે અમને, કે આ ટેકનિક તમે તમારી બુદ્ધિમત્તાથી કે તમારી પ્રેક્ટિસથી, કે પાણીની જે તમે વાત કરી કેટલું ક્લિયર છે એટલું ડેપ્થમાં મને દેખાશે, તો એ કરી શકીએ. પણ હા, કોઈને કરાવી ના શકે, કોઈને હાથ પકડીને લઈ નહીં જઈ શકે. એક જર્ની છે કે જે તમારે જાતે જ ચાલવાનું છે. તમને ક્યાંક હર્ડલ્સ આવે, તમને કોઈ રસ્તો દેખાડે, કોઈ શીખવાડી શકે ભાઈ આ રીતે આમ કરાય, આવી રીતે કરાય, આમાં તમને કદાચ આવી તકલીફ પડે તો એનો આ ઈલાજ છે, એવું થઈ શકે. પણ આ તો જેને કહીએ કે સેલ્ફ રિયલાઇઝેશનની અવસ્થા છે કે તમે ખુદ અનુભવો તો જ તમને ખબર પડે. આસન કરાવી શકાય કે ચાલો આસનની એક ટેકનિક છે, એટલે જે યમ નિયમથી શરૂ કરી અને આસન પ્રાણાયામ સુધીના જે બહિરંગ યોગ છે કે જે એક્સટર્નલ યોગ છે, કે જેમાં મેઇનલી ફિઝિકલ યોગ પ્રેક્ટિસીસ છે કે બહારથી જોઈ શકાય એવું છે, એ હજી એક લિમિટ સુધી આપણે કહી શકીએ કે હા એમાં હું કરેક્શન કરી શકું, એમાં હું તમને સમજાવી શકું. કદાચ છે ને તમે અમુક લેવલ સુધી નથી જઈ શકતા તો હું તમને ક્યાંક સપોર્ટ આપીને કરી શકું. ઘણા બધા યોગની એવી સ્ટ્રીમ્સ પણ છે કે જે પ્રેક્ટિકલી કંઈક બીજા પ્રોબ્સની ને એવી હેલ્પ લઈને તમને કોઈક એક સ્પેસિફિક પોસ્ચર જે છે એ કરવામાં મદદ કરે. તો એવી બધી રીતે આપણે એક સ્પેસિફિક ફિઝિકલ યોગ પ્રેક્ટિસીસ સુધી જઈ શકીએ. પણ પછીની જે વાત છે કે સમજો ધારણા, ધ્યાન, સમાધિ છે, એ તો ઇન્ટરનલ યોગ પ્રેક્ટિસીસ છે. આંખો બંધ કરીને બેસી ગયા, હવે તમે આંખો બંધ કરી અને તમારું મન વિચારના ચક્રાવે ચાલતું હોય તો પછી એ કઈ અવસ્થા છે, કે ધ્યાનની અવસ્થા છે કે નહીં. એટલે હું ધ્યાન કરું છું, મંત્રોચ્ચાર કરું છું, કોઈ મૂર્તિને વિઝ્યુઅલાઇઝ કરીને જોઉં છું, વ્હાઇટ લાઇટ દેખાય છે, શું થાય છે, કે હું પ્લાન કરું છું કે રસોઈ શું બનાવવાની છે, કે કાલે ક્યાં પ્લાન કરવાનું છે, વીકેન્ડ ક્યાં જવાનું છે, તો એ ધ્યાન નથી થતું. એ તમને નહીં ખબર પડે બીઈંગ અ ટીચર. એટલે એ મારે જ સમજવાનું છે કે મારે પાછું મન ભટકે છે તો લઈ આવવાનું છે. અમને વિપશ્યનામાં કીધું હતું આ વસ્તુ કે તમને જે રિયલાઇઝેશન્સ થાય છે અથવા તો તમને જે વિઝ્યુઅલાઇઝેશન્સ થાય છે
ઇમેજિનેશનમાં ક્યાંય પહોંચી જાઓ છો, પાછું મન ભટકીને તમે લઈ આવો છો. આ પ્રોસિજર બધાની પર્સનલ અલગ રહેશે અને તમને પછી જે દેખાય છે કે જે થાય છે એ તમે બીજા લોકો સાથે ચર્ચા ના કરો ખરી વાત કે છે. બીજા લોકો એ જ પછી જોવાની ટ્રાય કરશે, તો પોતાને જે જોવાનું છે એ નહીં દેખાય એ વસ્તુ. ઓકે, તો યોગ શું નથી? બહુ યોગ મોટો સવાલ છે. બહુ મોટો સવાલ છે એકચ્યુઅલી. એક તો સૌથી પહેલા આપણે જે ડિસ્કસ કર્યું કે યોગ છે, યોગા નથી. હા. એટલે સૌથી પહેલું એક યોગા તો નથી જ. અને મેઇનલી એવું વિચારી શકાય કે ગમે વસ્તુની પાછળ, ગમે એક્ટિવિટીની પાછળ આપણે યોગ શબ્દ લગાવી અને આ યોગ, પેલો યોગ એવું કરીએ તો ઇટ શુડ નોટ બી. હા. કારણ કે મેં કીધું એમ કે અલગ અલગ ક્લાસિકલ ટેક્સ્ટ છે કે જેમાં સિક્વન્સ અલગ અલગ આપેલી છે, એના લિમ્સ અલગ અલગ આપેલા છે. તો અષ્ટાંગ યોગ જોઈએ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ છે. બીજી હઠયોગની પ્રેક્ટિસીસ કેવું જોઈએ તો એમાં આસન, પ્રાણાયામ, મુદ્રા, નાદાનુસંધાન એવું છે. પણ બેઝિકલી સિક્વન્સિવલી યોગમાં ક્યાંક આસનો, ક્યાંક પ્રાણાયામ, ક્યાંક ક્લેન્ઝિંગ પ્રોસેસીસ, ક્યાંક ધ્યાનની વાત, ક્યાંક ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની વાત, અને ફાઇનલ અવસ્થા કે ફાઇનલ સ્ટેજ જે છે સમાધિ કે મુક્તિ, તો એ તો છે જ. એટલે એ લેવલ સુધી બીજું કંઈ નહીં. આજે જ સવારે હું મારા સ્ટુડન્ટ્સને ભણાવતી હતી ત્યારે વાત થઈ કે ભાઈ આપણે મોક્ષની વાત કરીએ છીએ કે મુક્તિની વાત કરીએ છીએ, તો વોટ ડુ અન્ડરસ્ટેન્ડ બાય મોક્ષ? હવે ક્લાસિકલી તો મોક્ષ ને મુક્તિ ને સમાધિ ને બહુ મોટી મોટી વાતો છે કે જે આપણને સમજાય નહીં, અથવા તો એ લેવલ સુધી પહોંચવાનું તો મારું તો ગજુ નથી. પણ એક પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી કે એપ્લાઇડ પોઈન્ટ ઓફ વ્યૂથી કે ડેલી જે આપણી રોજબરોજની એક્ટિવિટી કે છે એમાં આપણે જો સમજવું હોય તો આપણે એવું વિચારી શકીએ કે એકચ્યુઅલી મહર્ષિ પતંજલિનો કન્સેપ્ટ જ એ છે કે હેયમ, દુઃખમ, અનાગતમ. એટલે એનો બેઝિક કન્સેપ્ટ જ એ છે કે જે હજી નથી આવ્યું એ પ્રકારના દુઃખો, તકલીફો, પેઇન જે છે એને તમે કેવી રીતે પ્રોટેક્ટ કરી શકો, અથવા તો એના માટે તમે તમારા શરીરને, તમારા મનને કેવી રીતે સ્ટ્રોંગ બનાવી શકો કે જેનાથી તમને ઓછી તકલીફ થાય. ભવિષ્યમાં તમારી સાથે જે પણ કંઈ થવાનું છે તો થવાનું જ છે, બટ વિથ ધ હેલ્પ ઓફ યોગ પ્રેક્ટિસીસ તમે તમારા મનને, તમારા શરીરને, તમારી એનર્જી લેવલને એ બધાને એટલું સ્ટ્રોંગર બનાવો છો કે જેના કારણે તમને ઓછી તકલીફ પડે, અથવા તો તમે બહુ ઇઝી વેમાં એ વસ્તુને પાસ કરી શકો. એટલે તમને સફરિંગ કે પેઇન સુધીની અનુભૂતિ એમાં ના થાય. યુ ફીલ લાઈક કે ઓકે આ તો આ હતું ને પાસ થઈ ગયો આ પરિસ્થિતિ. ડિટેચમેન્ટની વાત હશે. હું બહુ અટેચ છું તો મને દુઃખ થાય છે, હું થોડી ડિટેચ થઈ જઈશ તો દુઃખ ઓછું થશે. એવું જો ડિટેચમેન્ટ તો છે જ, નિર્લિપ્તતા અને ડિટેચમેન્ટ ઇઝ ધ ફાઇનલ ગોલ. પણ મેં કીધું એમ કે ભાઈ એની અંદર ઘણા બધા મનને શાંત કરવા કે જે ચિત્તવૃત્તિ નિરોધની વાત છે કે બેલેન્સ સ્ટેટમાં આવવાની જે વાત છે એ લેવલ સુધી પહોંચવા ઘણા બધા અંતરાયો છે. અને એ અંતરાયોમાં ઘણા બધા આ છે જ, રાગ અને દ્વેષ છે જ, વન ઓફ ધ હર્ડલ્સ છે. જે 5 ક્લેશ કીધા છે એમાં અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ કીધું જ છે કે ટુ મચ અટ્રેક્શન અથવા અટેચમેન્ટ અથવા તો હેટ્રેટ, આ બે ઓપોઝિટ ટાઈપ ઓફ કન્ડિશન્સ છે. પણ એ બે તમને ક્યાંક ને ક્યાંક તો ડિસ્ટર્બન્સીસ કરશે જ. એટલે યોગ તો ઘણી બધી વસ્તુઓ એમાં આવી શકે. હવે એક બીજું તમે પૂછ્યું કે ભાઈ યોગ શું નથી. હવે નથીમાં આપણે ખાલી ફિઝિકલ યોગ પ્રેક્ટિસીસ કરીએ અથવા તો જે આજે નથી થઈ શકી, ખાસ તો ઘણી વખત ઘણા લોકોને એમ થાય કે ભાઈ મારી આજે તબિયત નથી સારી એટલે મારાથી આજે યોગ ન થઈ શક્યા, અથવા તો મારાથી યોગા ના થઈ શક્યા. શું મતલબ આનો? તમે ફિઝિકલ યોગ પ્રેક્ટિસીસ નથી કરી શક્યા કે તમે ક્લાસમાં જઈને ક્યાંક જે તમે વોર્મઅપ કે સૂર્ય નમસ્કાર કે આસનો કે જે પણ કંઈ કરો છો એ નથી કરી શક્યા, પણ તમે જે આપણે આગળ વાત કરી કે ભાઈ સત્ય, અહિંસા, સ્થેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ,
તો યમ અને નિયમનું પાલન તો આપણે કરીએ જ છે, તો એ તો યોગ છે જ. કઈ નથી થઈ શકતું તો આપણે બીજું કઈ નહીં, તો ખાલી જે સિમ્પલ તમે જે પણ કઈ કામ કરો છો એ પૂરેપૂરા ધ્યાનથી કરો તો એ પણ યોગ જ છે. મતલબ હું યોગમાં ના જઈ શકી, મારે મીટિંગ હતી, હા તો હું યોગ ક્લાસમાં નથી ગઈ ને મેં આસન કે સૂર્ય નમસ્કાર કે હા પ્રાણાયામ નથી ગઈ, હા પણ હું રસોઈ કરું છું અને પૂરા ધ્યાનથી રસોઈ જ કરું છું. હા ત્યારે મ્યુઝિક નથી સાંભળતી કે ફોનમાં વાત નથી કરતી કે કાંઈ જ નહીં, એકાગ્રતાથી, અથવા તો મારા બિઝનેસમાં કે પર્સનલ લાઈફમાં કે ખોટું નથી બોલતી કે ચોરી તો નથી યુ આર કરતી. ફોલોઈંગ યોગ, તો હા, યોગ થઈ ગયો બરોબર ને? એઝ અ કોન્સેપ્ટ. એટલે યોગ કોઈ એક જ વસ્તુ સાથે આપણે એને પકડી શકીએ એવું નહીં. મેં કીધું એમ કે શરૂઆતમાં જ આપણે વાત કરી કે તો એક જીવન જીવવાની કળા છે, જીવન જીવવાની પદ્ધતિ છે. એટલે એને તો આપણે આપણા ડે ટુ ડે લાઈફમાં અને ફ્રોમ ધ ચાઇલ્ડહુડ ટુ ટિલ એન્ડ કોન્સ્ટન્ટલી આપણે એને એક કે બીજા પ્રકારે ફોલો કર્યા જ કરીએ છીએ અને કરવું જ જોઈએ. તો વાત અવેરનેસની જ છે, હું કેટલી અવેરનેસ એક એક્ટિવિટીમાં રાખું છું. ઇન્ટરેસ્ટિંગ. અને સૂર્ય નમસ્કારમાં પણ ઘણા લોકોને એમ હોય કે ભાઈ સૂર્ય નમસ્કારને યોગ કહેવાય ના કહેવાય. અગેન બહુ બધું કોન્ટ્રાવર્શિયલ છે, પણ એક જ વસ્તુ છે કે કોઈ એક જ પ્રેક્ટિસ છે, પણ તમે એને કેવી રીતે કરો છો તો ઇટ મેટર્સ. તમે જો એને એરોબિક્સની જેમ સ્પીડમાં એક્સરસાઇઝની જેમ કરશો તો ઇટ વિલ બી કન્સિડર્ડ એઝ એક્સરસાઇઝ, કે ભાઈ જિમ્નેશિયમ છે કે ભાઈ એરોબિક્સ છે કે એ જ સૂર્ય નમસ્કાર જ છે, પણ આપણે એને ફટાફટ સ્પીડમાં કરીએ છીએ અને વિધિન હાફ એન અવર કે 15-20 મિનિટમાં આપણે 100 સૂર્ય નમસ્કાર કરી નાખીએ છીએ, તો એ કેલરી બર્નિંગ પોઈન્ટ ઓફ વ્યૂ થયો, કે એ તમારું સ્ટ્રેન્થ ગેઇનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ થયો. તો તમારું તમને શું જોઈએ છે કરવા માટે, તમે કોઈ સ્પેસિફિક પ્રેક્ટિસ કરો છો તો એની પાછળનો તમારો મોટિવ શું છે, એ બહુ મોટી વસ્તુ છે. મેં ક્યાંક એવું સાંભળેલું કે તમે યોગ જે છે ને એ પ્લેન છે, એરબસ છે, એને જો તમે ખાલી કેલરી બર્ન કરવી છે, અથવા મને થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, કંટ્રોલ રહે છે, પીસીઓડી હોર્મોનલ બધું કંટ્રોલ રહે છે અને વજન ઘટે છે, એટલે હું ખાલી કરું આવા ગોલથી, તો તમે એરબસ ને બસની જેમ વાપરો છો. કે તમારો ગોલ જ તમે એટલો રાખ્યો છે, પણ એ જે સ્કિલ છે કે એ જે પણ શું કહી શકાય, એ જે પથી છે, પથી પણ કહી શકાય કે એ તમારી પાસે જે વસ્તુ છે એને તમે એરબસ છે એને તમે આટલી નિમ્ન કક્ષાએ વાપરો છો, તમારો ગોલ મોટો નથી થઈ શકતો તો રિઝલ્ટ મોટા મળી શકે. જો યોગ પ્રેક્ટિસીસમાં કે યોગાભ્યાસમાં, યોગના ક્લાસિકલ ટેક્સ્ટમાં તો સિમ્પલ એમ કહીએ ને કે યમ અને નિયમના પણ રિઝલ્ટ્સ છે. એટલે ખાલી તમે યમ અને નિયમને ફોલો કરો છો ને તો એ પણ તમને કોઈક ને કોઈક તો ફાયદો કરે જ છે. તમે આસનો કરો છો તો એના બેનિફિટ્સ છે. એટલે એકચ્યુઅલી યોગ પ્રેક્ટિસીસ તમે કીધું એમ કે ભાઈ આપણું અંતિમ લક્ષ્ય તો જો બધાનું અંતિમ લક્ષ્ય જે છે શું છે કે મને મજા આવવી જોઈએ, આનંદ પ્રાપ્ત થવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કામ જે છે એ આનંદ માટે જ કરે. એટલે જો આપણો અંતિમ લક્ષ્ય શાંતિ, આનંદ, સુખ, સંતોષ આ બધો જો હોય તો ગ્રેજ્યુઅલી આપણે સ્ટેપ બાય સ્ટેપ જે અલગ અલગ યોગની પ્રેક્ટિસીસ છે કરીએ તો ઓટોમેટિકલી આ બધી વસ્તુ આપણને મળે છે. અને એની બાય પ્રોડક્ટ તરીકે ઓફકોર્સ સ્પેસિફિક જો તમને કંઈ તકલીફ છે તો તમે તકલીફ ઓરિએન્ટેડ પણ યોગ પ્રેક્ટિસીસ કરી શકો, એવું નથી કે ના કરે. થેરાપેટિક યોગ થાય જ છે, બરાબર ને? તો થેરાપેટિક યોગના 1-to-1 ના અને પર્સનલ ક્લાસીસ હોય જ છે. જેમ આજે આગળ આપણે વિમેન્સ ડે ના નામે ફિમેલ રિલેટેડ જે ઘણા બધા ડિસ્ટર્બન્સીસ છે એની પણ આગળ વાત કરશું. તો એમાં પણ પર્ટિક્યુલર જે તમારી કંઈ તકલીફ છે કે તમારો ગોલ એક તમે સેટ કર્યો છે, તમારો ગોલ શું છે કે ભાઈ તમારે કોઈ ફિઝિકલ ડિસ્ટર્બન્સીસ છે તો એના કરેક્શન માટે પણ થઈ શકે, ન થઈ શકે એવું નથી. પણ બીજી એક્સરસાઇઝ થી યોગને અલગ એ રીતે કહી શકાય કે આમાં તમે મેન્ટલ લેવલે કામ કરી શકો છો કે નહીં? એકચ્યુઅલી જો એક્સરસાઇઝ તો આપણે યોગને નહીં જ કહીએ, કારણ કે કોઈ પણ યોગાભ્યાસ જે છે એ તમે પૂરેપૂરા તમારા શરીરને, મનને, એનર્જી લેવલને, પ્રાણને, આ બધાને, એટલે તમે બધાને કલેક્ટિવલી એક સાથે રાખીને કરો છો. એટલે બેઝિકલી જ્યારે એક્સરસાઇઝમાં અને યોગિક જે પ્રેક્ટિસીસ છે એમાં જે મેજર ડિફરન્સ છે, ફોર એન એક્ઝામ્પલ એક સિમ્પલ આસનમાં અને એક્સરસાઇઝમાં એ બેમાં જે અંતર છે
એ અંતર આ જ છે કે એક્સરસાઇઝ જે છે એમાં રિપીટેશન, કેલરી બર્નિંગ, તમારું શરીર થાકી જાય, યુ ફીલ ફટીગ, એક્ઝોસ્ટેડ. જ્યારે તમે કપલ ઓફ અવર્સ સુધી જો આસનોનો અભ્યાસ કરશો, કારણ કે ત્યાં તમે પૂરેપૂરું તમે ક્યાં શ્વાસ લીધો, ક્યાં છોડ્યો, ક્યાં તમારા શ્વાસોશ્વાસ કન્ટિન્યુ છે, તમને ક્યાં સ્ટ્રેચ આવે છે, એને કેવી રીતે રિલેક્સ કરશો, એટલે આ પૂરેપૂરું તમે તમારી સાથે કનેક્ટ થઈને કરો છો. એટલે કલાકો સુધી તમે જો આસનોનો અભ્યાસ કરશો તો એનાથી કદાચ કેલોરી બર્નિંગ નહીં થાય પણ ફ્લેક્સિબિલિટી ચોક્કસ ગેઇન થશે. એટલે આ ડિફરન્સ મને બહુ સારી રીતે સમજાણો. જ્યારે મેં જીમ કર્યું છે તો મેં ડેડલિફ્ટ કર્યું છે 25-30 kg સુધી, એટલું લિફ્ટિંગ ને બધું કરેલું છે. તો એ 30 મેક્સિમમ 40 મિનિટ્સ થઈ શકે, એનાથી વધારે તો પોસિબલ જ નથી ને. આખો પસીનો વળેલો હોય અને એ જે થાક હોય અલગ હોય, એ થાક હોય ને સાથે એક હેપી હોર્મોન હોય, ટ્રિગર હોય કે મેં આજે 20 kg ઉપાડ્યું, 25 kg કર્યું. અને આસન અમે એસપેસામાં કરતા 2-2.5 કલાકના ક્લાસ હોતા અમારા, આરામથી થતું. અને પછી વચ્ચે વચ્ચે એટલા રિલેક્સેશન્સ આવે છે, એક આસનના હોલ્ડ 2 મિનિટ 5 મિનિટ હોય, એ પછી એટલું પાછું શવાસન હોય, અને છેલ્લે પાછું 20-25 મિનિટ પ્રાણાયામ હોય, અથવા તો એક નાનકડું મેડિટેશન ને સુવડાવી દે, શવાસન કરાવી દે. તો એ આખી અલગ જ પ્રોસીજર. બેયમાં હેપી હોર્મોન હતા જ, પણ બે પ્રોસીજર ઘણી અલગ હતી. અને એક્સરસાઇઝથી એકચ્યુઅલી જો તમે રિપીટેડ એક્સરસાઇઝ કે જે વધારે આમ છે ને કે જબરજસ્તી પૂર્વક શરીર સાથે કંઈ કરો, ફોર્સિબલી કરો, તો એનાથી સ્ટ્રેન્થ ડેવલપ થાય પણ રિજિડિટી અને ટાઇટનેસ આવે. જ્યારે તમે આ રિલેક્સ્ડ વેમાં કરો છો તો ઇટ વિલ ઇમ્પ્રૂવ યોર ફ્લેક્સિબિલિટી. અને ફ્લેક્સિબિલિટી ડઝન્ટ મીન ખાલી ફિઝિકલ ફ્લેક્સિબિલિટીની વાત છે, ઇટ હેઝ ટુ બી લાઈક સાયકોલોજીકલ પણ. આ પોઈન્ટ તમે મને સમજાવ્યો જ્યારે હું સ્ટુડન્ટ હતી અને આપણે ચર્ચા થઈ હતી. મને સ્પેસિફિકલી યાદ છે પ્રાણાયામ માટે, કે પ્રાણાયામમાં આપણે કુંભક કરીએ, કે અનુલોમ વિલોમ પહેલા અમે શીખ્યા હોય, પછી તમે એમાં અમને રેશિયો શીખડાવ્યા હોય કે 1:1, 1:2 ના રેશિયો, પછી કુંભક એડ થાય, અંતઃ કુંભક, બાહ્ય કુંભક. એટલે અનુલોમ વિલોમમાં આપણે શ્વાસ ભરીને રોકી રાખીએ, શ્વાસ છોડીને બારે રોકી રાખીએ. બરાબર. એ અમે જ્યારે શીખતા હતા મારા ડિપ્લોમા ટાઈમ, એટલે 2015-16 ની વાત હશે, તો ત્યારે મેં એવું નોટિસ કર્યું, રેગ્યુલર પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તો એવું નોટિસ કર્યું કે જ્યારે મને ગુસ્સો આવે છે કોઈ વસ્તુ ઉપર, કે તમે કઈ એવું બોલ્યા કે તમે એવું કઈ કર્યું જ નથી, મને ગુસ્સો આવે છે, તો એ મારું ઇન્સ્ટન્ટ રિએક્શન, એ રિએક્ટ કરવું છે એનો 1 સેકન્ડ વિચારી લઉં કે કદાચ તમારો મતલબ આમ હશે, અથવા તમારો પોઈન્ટ ઓફ વ્યૂ કદાચ આમ હશે, કે તમને આ વસ્તુ ખબર જ નહીં હોય એટલે તમે મને આમ ગુસ્સો કરો છો કે કંઈક કરો છો એવું, કે જે મને હર્ટ કરે છે કંઈ. તો 1 સેકન્ડ મને જે મળી ગઈ ને એ હોલ્ડિંગ થી મળી. સાચી વાત. મને એવું લાગે છે, આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, બધા માટે અલગ હોઈ શકે. ના સવાલ જ નથી. એકચ્યુઅલી પ્રાણાયામ ક્લાસિકલ રેફરન્સ છે કે પ્રાણ એટલે કે પ્રાણાયામ અને મન એ બેનું તો ડાયરેક્ટ કનેક્શન છે. ચલે વાતે ચલે ચિત્તમ, નિશ્ચલે નિશ્ચલમ ભવે. જ્યાં સુધી તમારું મન, એટલે તમે છે ને આને પ્રેક્ટિકલી જોવું હોય ને તો જ્યારે તમારા ઇમોશનલ અપ્સ એન્ડ ડાઉન્સ હોય ને ત્યારે ઇફ યુ ટ્રાય ટુ ફોકસ ઓવર યોર બ્રીધિંગ, અથવા તો એ વખતે તમે તમારું બ્રીધિંગ કે રેસ્પિરેશન કે એની રિધમ કેવી છે, એની સ્પીડ કેવી છે, તો તમને તરત આ વસ્તુ સમજાઈ જશે કે જ્યારે તમે ડરમાં હો તો ઓલવેઝ તમારું બ્રીધિંગ થોડું ફાસ્ટ થઈ જશે, શેલો થઈ હોય. ગુસ્સામાં હો તો ત્યારે પણ તમારું બ્રીધિંગ જે છે એ ડિસ્ટર્બ હોવાનું, થોડું વધારે સ્પીડી હોવાનું. જ્યારે તમે સ્લો કે વધારે રિલેક્સ્ડ હો તો તમારું સ્લો હોવાનું બ્રીધિંગ. જ્યારે તમે બિલો નોર્મલ લેવલ છે, તમારું ડિપ્રેસ્ડ કન્ડિશનમાં છો તો એ વધારે સ્લો હોવાનું. તો આપણા શ્વાસોશ્વાસની રિધમને અને આપણા ઇમોશન્સને, આપણા મનને, એને તો ડાયરેક્ટ કનેક્શન છે. એટલે આ કેવું છે કે તમે સીધું મનને કંટ્રોલ કરવાની વાત કરો તો ઇટ ઇઝ ડિફિકલ્ટ, અથવા તો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. પણ તમે બ્રીધિંગ કંટ્રોલ દ્વારા તમે તમારા મનને કંટ્રોલ કરી જ શકો છો. અને સેમ વસ્તુ આસનોની, કે ભાઈ આસનો પણ અલગ અલગ શું કહેવાય, આપણા કોર મસલમાં, સ્મૂધ મસલમાં, આપણી એક્સ્ટ્રીમિટીઝમાં, આ બધાને હેલ્પ કરે. અને મેઇનલી ઘણા બધા પોસ્ચર્સ જે છે ને એ ટ્રંક પાર્ટ સાથે અને સ્મૂધ મસલ સાથે ડાયરેક્ટલી અફેક્ટેડ છે. હવે બેલી ફેટ કે એબડોમેન, એટલે બેલી ફેટની વાત જવા દો, પણ બેલી મસલ તમારા સ્ટ્રોંગ હોય ને તો ઇમોશન્સ અને બેલી
અથવા તો ડાયજેસ્ટિવ સિસ્ટમ હા. એ ડાયરેક્ટલી કનેક્ટેડ છે. એટલે આપણે પેટમાં ફાડ પડી. એટલે તમે જો રેગ્યુલર આસનોનો અભ્યાસ કરતા હશો અને તમારા ઓલરેડી તમારું મસ્ક્યુલેચર સ્ટ્રોંગર કે સ્ટ્રેન્ધન હશે તો તમે ઇમોશનલ જે ડિસ્ટર્બન્સીસ છે એને પણ તમે બહુ ઇઝીલી હેન્ડલ કે કંટ્રોલ કરી શકશો. એટલે આ તો સિમ્પલ એક આસનની વાત છે. પછી તો ગ્રેજ્યુઅલી જેમ હાયર અને એડવાન્સ યોગ પ્રેક્ટિસીસમાં જતા જઈએ ઓબ્વિયસલી એ તમારું શું કહેવાય ઇમ્પ્રુવમેન્ટ કે તમારો વોલન્ટરી કંટ્રોલ ફિઝિકલ સાયકોલોજીકલ ઇમોશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ વધવાનો જ છે. એવું અમે ઘણા બધા ક્લાયન્ટમાં અમે એવું મેં જોયું છે કે અમુક લોકોના શોલ્ડર્સ રાઉન્ડેડ હોય, પોસ્ચર ખોટું હોય, બે જેન્ડરમાં હોય, વિમેનમાં વધારે મળે, પણ શોલ્ડર્સ આખા રાઉન્ડેડ હોય, પોસ્ચર જ આમ થઈ ગયું હોય, આમ ના બેસતા હોય અને આમ તમે બેસાડો ને તો એના માટે કમ્ફર્ટેબલ ના હોય કેમ કે એનું નોર્મલ પોસ્ચર જ નથી. નોર્મલ પોસ્ચર આ છે રાઉન્ડેડ. એટલે અને એ લોકો સાથે જ્યારે કાઉન્સેલિંગ થાય, વાતો થાય, મેં ત્યાં માસ્ટર્સમાં ગઈ તો અમને એક સબ્જેક્ટ કાઉન્સેલિંગ આવ્યો એટલે મેં થોડીક ટ્રાય કરી કે ભાઈ થેરાપ્યુટિક યોગ છે તો પહેલા એમને સમજવા પડશે એમની નિંદર કેવી છે, ભૂખ કેવી છે, ફેમિલી ઇશ્યુઝ છે, પ્રોફેશનલ કેટલો સ્ટ્રેસ છે. તો એ સમજીએ ત્યારે અમને મળે કે એને બહુ બધી જવાબદારીઓ પોતે લઈ લીધી છે. કાંક તો લાઈફે આપી છે, ચલો તો લેવાની જ છે, એમાં ઓપ્શન નથી. અને કાંઈક અમુકનો સ્વભાવ એવો હોય કે આય મારે કરવું પડશે, ઓલું મારે કરવું પડશે, આય મારે. એ લોકોના શોલ્ડર્સ રાઉન્ડેડ હોય છે. પછી કોન્ફિડન્સ એ ડાઉન જાય છે. પછી તો ઘણી બધી વસ્તુ છે તમે કહી શકો વધારે ડિટેલમાં કે ઓક્સિજન પ્રોપર ના મળતું હોય કેમ કે બ્રીથિંગ ના થાય. પોસ્ચરલ કરેક્શન અને સાયકોલોજી આ બે તો એકબીજા સાથે બહુ જ સીધી રીતે કનેક્ટેડ છે. કારણ કે જે ઇન્ટ્રોવર્ટ તમે જે કીધું ને કે આમ શોલ્ડર અંદર રાઉન્ડ હોય અને આવી રીતે એ વ્યક્તિનો તમે સાયકોલોજીકલ સ્ટેટસ જુઓ ને તો થોડી ડિપ્રેસિવ કન્ડિશન હોવાની જ છે. એટલે એને જોઈને પણ ખબર પડે કે વ્યક્તિ થોડું આમ ડિપ્રેસિવ પેલામાં છે કે પછી ઇગોઇસ્ટિક છે. તો એના અકોર્ડિંગ પણ આપણે ઘણા બધા પોસ્ચરલ કરેક્શન કરી શકીએ. તો પોસ્ચર કરેક્શન થી પર્સનાલિટીમાં ચેન્જ આવશે? ચોક્કસ. એટલે મેં એક જગ્યાએ ક્યાંક એક આખું આવું પિક્ચર સાથેનું એક આખો ડાયાગ્રામ વાળું હતું કે કોઈક વ્યક્તિ જે આવું છે રાઉન્ડેડ શોલ્ડર ને બધું તો એને થોડા બેક બેન્ડિંગ પોસ્ચર્સ કે પેલું ભુજંગાસન કે ટાઈપના બેકવર્ડ બેન્ડિંગ પોસ્ચર કરાવો તો એ વધારે હેલ્પફુલ થાય. સેમ એવી રીતે જે વધારે એરોગન્ટ કે વધારે આમ ઇગોઇસ્ટિક પર્સનાલિટી છે આમ છાતી કાઢીને ચાલતું હશે તો એને થોડા ફોરવર્ડ બેન્ડિંગ ટાઈપના પોસ્ચર કરાવો તો ચોક્કસ એની માનસિક સ્થિતિમાં પણ ફરક પડે જ. અને બાકી બેલેન્સિંગ માટે તો આપણે રિલેક્સેશન ને બધું કરાવીએ જ. પણ એનીવેઝ આપણે યોગ શું નથી એની વાત કરતા હતા. એટલે યોગ શું નથી એ તો બહુ મેં કીધું ને એમ કે ઘણા બધા પેલા છે. પણ મારી ખાલી એક લોકોને સલાહ એટલી જ છે યોગ પ્રેક્ટિસીસ તમારો જે પણ કંઈ ગોલ હોય, થેરાપેટિક પોઈન્ટ ઓફ વ્યૂ હોય, તમારે ખાલી રિલેક્સેશન માટે કરવું હોય, કોઈ સ્પેસિફિક તકલીફ હોય પણ પ્રોપર જે ટ્રેન્ડ યોગ પ્રેક્ટિશનર છે કે યોગ જેને ખબર છે, જેની પાસે પ્રોપર કંઈ સર્ટિફિકેટ છે કે કોઈ ડિગ્રી છે એવા લોકોના પ્રોપર ગાઈડન્સમાં યોગ પ્રેક્ટિસીસ થાય તો એ ચોક્કસ લાભદાયી થાય. નહીં તો જેમ સિક્કાની બે બાજુ હોય એમ ઘણા લોકોને એમ થાય કે ભાઈ યોગથી કાંઈ નુકસાન નથી પણ એનાથી પણ તકલીફ થઈ શકે. બતાવનારા બરોબર જ બતાવતા પણ તમારી સામે કોઈ કરેક્શન કરવા વાળું ના હોય તો તમે એને બરોબર સાચી રીતે સમજ્યા છો કે નહીં, તમે સાચું કરો છો કે નહીં, તો એના કારણે મુશ્કેલી પણ થઈ શકે. એટલે મારી તો એવી સલાહ ખરી કે ભાઈ પ્રોપર ગાઈડન્સ અને પ્રોપર યોગ ચિકિત્સક કે જે અભ્યાસુ હોય એના માર્ગદર્શનમાં જ યોગ પ્રેક્ટિસીસ કરે, યોગાભ્યાસ કરવો જોઈએ. પ્રોપર ગાઈડન્સ હોવું જરૂરી છે. અમે પણ એવું જોયું છે ઘણા લોકો અમને ઇન્ક્વાયરી કરે એ લોકો કે તમારી ફીસ બરાબર છે, તમારા જે ચાર્જીસ હોય અમને કહી દો પણ અમને રેકોર્ડેડ એક વિડીયો આપી દો. રેકોર્ડેડ વિડીયો આપી દો. અમે અમારે જ્યારે અનુકૂળતા હશે કે જોબના ટાઈમિંગ અલગ હોય, મારા ક્લાયન્ટ્સ મોસ્ટલી બધા બારે હોય તો હવે આપણા ટાઈમ ઝોન સેટ ના થતા હોય અને આમ લાઈક તો પછી તમે યુટ્યુબમાંથી ફ્રીમાં ગમે એ વિડીયો લઈ લો. લગભગ ક્યાંય ખોટું નથી કે જેટલા પણ યોગ ગુરુઓ છે કે ધર્મ ગુરુઓ છે પરફેક્ટ જ બતાવતા કરાવતા હોય બધું બરાબર જ પણ તમે એને કઈ રીતે લો છો અને આપણી પોતાની મને લાગે છે એટલી અવેરનેસ જ નથી આપણા બોડીને લઈને. હું ઘણી વાર કહું કે લેગ રેઝ કરો, ની સીધો રાખવાનો છે તો એ ની બેન્ડ જ હોય, એને એમ લાગે કે એનો સીધો જ છે. જયારે આપણે અવેર કરીએ કે ભાઈ ગ્રુપ ક્લાસ હું જયારે ત્યાં કરાવતી ત્યારે એવું થતું ઘણી વાર કે આપણે એનું નામ લઈને કહે
કે ભાઈ તમારો ની બેન્ડ છે, ત્યારે એને રિયલાઇઝ થાય, પછી તરત સીધો થઈ જ જાય. એવું નથી કે નથી, સીધો થતો જ નથી, પણ આપણા બોડીને લઈને જ કદાચ એટલી અવેરનેસ નથી, એટલે ટીચર હોવા જોઈએ, એટલે જોઈએ જ. ઓકે, હા, તો આપણો એપિસોડ જે છે એ આખો ડેડિકેટેડ છે વિમેન્સ ડે ઉપર, એટલે આપણે આ દિવસ જ સિલેક્ટ કર્યો. તો યસ, આપણે હવે જાય આ પોડકાસ્ટને લઈ જાય વિમેન્સ હેલ્થ ઉપર. તો વિમેન્સ હેલ્થમાં ફિઝિકલ, મેન્ટલ બધી વસ્તુ આવશે. પેલું તો એ કે વિમેન માટે હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી શું કામ છે. તો મેં એક બહુ મસ્ત વાક્ય સાંભળેલું હતું કે વિમેન, સ્ત્રીઓ છે એ આ દુનિયામાં ખાલી 50% વસ્તી છે એવું નથી, એ બીજી 50%નું પણ ધ્યાન રાખે છે. સાચી વાત. તો એટલે વિમેનનું આઈ થિંક થોડું વધારે ધ્યાન રાખવું જોઈએ બધાએ, પોતે પણ, સ્ત્રીએ પોતે પણ, અને એની આસપાસના જે પણ ફેમિલી અને ફ્રેન્ડ્સ છે એ લોકોએ પણ. સાવ સાચી વાત છે. કારણ કે એકચ્યુઅલી સ્ત્રી અને પુરુષ બંનેના શારીરિક, માનસિક બદલાવ બંનેના જીવનમાં આવે છે અલગ અલગ તબક્કે. પણ પુરુષ કરતા કે મેલ કરતા સ્ત્રીઓ માટે, દીકરીઓ માટે જે બદલાવ આવે છે એ ઘણા બધા લેવલે અલગ અલગ પ્રકારના છે, અને એમાં ઘણું બધું એડજસ્ટમેન્ટ જોઈએ. અને એટલા માટે એમના હેલ્થની કે એમના માટે વિશેષ રૂપથી ધ્યાન રાખવાની જરૂરત છે. આપણે શરૂઆત કરીને ટીનેજથી જ, કે ટીનેજમાં અત્યારે હવે તો પીરિયડ્સ બહુ જલ્દી આવવા લાગ્યા, તો પીરિયડ્સ રિલેટેડ પ્રોબ્લેમ્સ જલ્દી આવ્યા, મેચ્યોરિટી એટલી નથી, નોલેજ બહુ છે બચ્ચાઓમાં. અમને જેટલી ખબર પડતી 15-16 વર્ષે, એના કરતાં તો બહુ ઘણી ખબર, નોલેજ બહુ છે, વિઝડમ નથી. અને એ હવે દરેક પેઢીમાં અલગ વસ્તુ રહેવાની. પણ આપણે વાત કરીને હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂથી, તો જે ટીનેજર છે એ લોકોને અર્લી સ્ટેજમાં પીરિયડ્સ આવે છે, અને પીસીઓડી અર્લી સ્ટેજમાં આવી જાય છે. આઈ થિંક 13-14 વર્ષે પણ હોય છે હવે પીસીઓડી. તો શું ધ્યાન રાખવું ટીનેજમાં? એકચ્યુઅલી હોર્મોનલ ચેન્જીસ અને એના કારણે જે આખું પ્યુબર્ટી પીરિયડ આખો જે થાય, અને શરૂઆતના 1 કે 2 વર્ષ તો ઘણીવાર ઇરેગ્યુલારિટી ને એવું હોય, રેગ્યુલર એ બધું રિધમ ચાલુ થતા વાર લાગે. પણ મારો પોતાનો માનવું એવું છે કે ચાઇલ્ડહુડથી જો તમે રેગ્યુલર જો યોગ પ્રેક્ટિસીસ કરી હોય, તમે અમુક પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી, ચલો યોગ પ્રેક્ટિસીસને પણ જવા દો, પણ તમે રેગ્યુલર જો ફિઝિકલ યોગ પ્રેક્ટિસીસ કરી, ને આજકાલ શું થાય છે કે બાળકોમાં આઉટડોર એક્ટિવિટી કે આઉટડોર ગેમ્સ છે જ નહીં, ઓછી થઈ ગઈ બહુ. એના કારણે પણ ઘણી બધી તકલીફો થાય. એક નહીં તો પહેલા તો કેવું થતું હતું કે દીકરી થોડી મોટી થાય એટલે હાઉસહોલ્ડ એક્ટિવિટીમાં પણ એને પલોટતા હતા, એટલે રૂટીન એક્ટિવિટી પણ એની એ રીતની થયા કરતી. કંઈ નહીં તો સાયકલિંગ કરે, છોકરાઓ સ્કૂલમાં જાય તો સાયકલ લઈને જાય, આજકાલ તો આપણે એને બસમાં ને રિક્ષામાં મોકલીએ છીએ. એટલે ફિઝિકલ એક્ટિવિટી જો રેગ્યુલરલી કોઈ પણ પ્રકારની, જેમાં પણ, હા, સ્પોર્ટ્સ હોઈ શકે, ડાન્સ હોઈ શકે, રેગ્યુલર જો ઇન્ટરેસ્ટ હોય બાળકનો, કારણ કે બાળકને તમારે સીધું યોગ ક્લાસમાં મૂકવું કે એ થોડું અઘરું છે. એનો ઇન્ટરેસ્ટ જોઈને જે પણ એને મજા આવે એવી કોઈ એક ફિઝિકલ એક્ટિવિટી જો રેગ્યુલર શરૂ કરાવવામાં આવે, એના ગ્રોથ જે ટાઈમ પીરિયડ છે, એનો ગ્રોઈંગ અપ ગ્રોથનો જે પીરિયડ છે એ દરમિયાનમાં, તો મને એવું લાગે છે કે ચોક્કસ આપણે ઘણા બધા અંશે આ પ્રોબ્લેમ્સમાંથી એને બહાર કાઢી શકીએ. અથવા તો હા, નોર્મલ, કારણ કે આ એક સિમ્પલ મેન્સ્ટ્રુએશન જે છે એ પણ યુરિનેશન અને ડેફિકેશન જેવી એકદમ નોર્મલ પ્રોસિજર છે. ભલે મંથલી સાયકલ છે, પણ એ નેચરલ અને નોર્મલ છે. એટલે એમાં માઇલ્ડ ડલ પેઇન અને એવું હોય બરાબર છે, પણ એને લગતું ઘણા બધી છોકરીઓને તો કેવું નોશિયા, વોમિટિંગ એટલું થાય, સિવિયર એબડોમિનલ પેઇન થાય. એટલે એ બધી જે તકલીફો છે ને, એ મને એવું લાગે છે કે એકચ્યુઅલી રેગ્યુલર જો નાનપણથી થોડી કોઈ ફિઝિકલ એક્ટિવિટી રેગ્યુલર કરી હોય ને, જે આપણે પહેલા સ્કૂલ્સમાં રમાતું હતું આઉટડોર ને બધી ગેમ્સ, તો ચોક્કસ ઓછી તકલીફ પડે. અને હવે તો સ્કૂલમાં પણ યોગ એઝ અ સબ્જેક્ટ છે જ, એટલે જો એ રેગ્યુલર કરે તો પણ ઘણો ફાયદો થાય. પછી નેક્સ્ટ ફેઝ આવશે એમનો 20s નો ટાઈમ, એટલે લગ્ન થઈ ગયા હોય, જોબ કરતા હોય કે ના કરતા હોય, તો હાઉસહોલ્ડ વર્ક એટલું કરતા હોય, તો પછી આવશે પ્લાનિંગ. તો પ્લાનિંગ કરે છે, ફર્ટિલિટી ઇશ્યુઝ છે, અબોર્શન, મિસકેરેજ થયા છે, આ ટાઈમની વાત, એટલે પ્રેગ્નન્સી પહેલાની વાત. ઈ ફેઝમાં શું ધ્યાન રાખવું? હવે જો
જેમ આપણે શરૂઆતમાં જ વાત થઈ ને કે એક દીકરીને અને એમાં પણ લગ્ન પછી ઘણા બધા બદલાવ આવે છે. સામાજિક રીતે પણ છે, આખું એનું એન્વાયરમેન્ટ ચેન્જ થઈ જાય છે. એટલે એને ખાવા પીવા સુવા બેસવાથી લઈને એની બધી જ આદતોમાં ઘણો બધો ચેન્જ કે બદલાવ હોય, આખું એન્વાયરમેન્ટ ચેન્જ થઈ જાય. અને મીનવાઇલ ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ પણ થતા હોય છે. અને એમાં પણ આજકાલ તો શું છે કે દીકરો હોય કે દીકરી, લગ્ન જ ઘણા મોડા થતા હોય છે 30s પછી. એટલે એ બધાના કારણે પણ ઘણા ઇશ્યુઝ થાય છે. એટલે ટાઈમસર લગ્ન થઈ જાય અને એના પછી જો રેગ્યુલર શું કહેવાય વેળાસર પ્લાનિંગ થઈ જાય, કારણ કે ઘણીવાર લગ્ન ટાઈમસર થઈ જાય ને પણ શરૂઆતમાં કેરિયર બનાવવા માટે થઈને એને મેં દસકો કાઢી નાખતા હોય છે છોકરાઓ. અને પછી જ્યારે પ્લાનિંગ કરે તો પછી એમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય. મને એવું લાગે કે ટાઈમલી બધી વસ્તુનો એક સમય હોય, એટલે ટાઈમલી જો એ વસ્તુ થઈ જાય તો વધારે હેલ્પફુલ થાય. અને આપણા ત્યાં સંસ્થામાં મેં કીધું એમ કે છેલ્લા 20-25 વર્ષથી કાર્યરત છે જ સંસ્થા કે જેમાં યોગ, નિસર્ગોપચાર બધું ચાલે જ છે. તો એની અંદર ઘણા લોકો હવે એનીવેઝ મેં કીધું એમ કે આજકાલની લાઈફસ્ટાઈલ જ એવી છે કે લોકો 27-28 વર્ષ પછી તો વિચારે, એટલે 30 અને 30+ પછી લગ્ન થવા તો બહુ કોમન થઈ ગયું છે. પણ એવા લોકો પણ રેગ્યુલર જ્યારે પ્લાનિંગ વિચારતા હોય ત્યારે ભલે પોતાને કોઈ ઇશ્યુ નથી, કોઈ પ્રોબ્લેમ નથી, પણ છતાં એ પ્લાનિંગ કરતા હોય તો એ વખતે પણ યોગ પ્રેક્ટિસીસ માટે આવે છે અને વિચ હેલ્પ્સ ધેમ. પછી એવી જ રીતે ડ્યુરિંગ પ્રેગ્નન્સી પણ ટ્રાઇમેસ્ટર વાઇઝ આપણે યોગ પ્રેક્ટિસીસ કરાવીએ જ છે. તો જે નેચરલ પ્રોસિજર છે, પણ એમાં પણ પ્રેગ્નન્સી દરમિયાન ટ્રાઇમેસ્ટર વાઇઝ કેટલા બધા હોર્મોનલ ચેન્જીસ થતા હોય, સિમ્પલ લેગ ક્રેમ્પ્સ ને એ બધું થતું હોય. તો જે સ્ટેપ બાય સ્ટેપ જે બદલાવ આવે છે તો એને શરીર તમારું અકોમોડેટ કરવા માટે ઘણી મદદ થઈ શકે જો રેગ્યુલર યોગ પ્રેક્ટિસીસ કરાય તો. એ ટાઈમમાં ગર્ભ સંસ્કારની વસ્તુ ઘણું બધું ધારણ માટે. હા, એટલે પ્રી પ્લાનિંગ પણ તમે કરી શકો. કોઈને કાંઈ ઇન્ફર્ટિલિટી કે સ્પેસિફિક કોઈ ઇશ્યુ છે તો એના રિલેટેડ પણ કરી શકો. નોર્મલ નેચરલ પ્રેગ્નન્સી નેચરલી રહી ગઈ છે તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી પણ તમે કન્સીવ થાય ત્યારથી શરૂ કરીને છેક છેલ્લા દિવસ સુધી યોગ પ્રેક્ટિસીસ કરી શકાય. અને ઘણી બધી યોગ પ્રેક્ટિસીસ એવી છે, લૂઝનિંગ એક્સરસાઇઝીસ અને સ્પેસિફિક પ્રાણાયામ ને બધું, કે જે તમને નોર્મલ ડિલિવરી માટે પણ હેલ્પફુલ થાય છે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી જે એન્ઝાયટી કે સ્ટ્રેસ વગેરે છે એમાં પણ ઘણો ફરક પડે. ઇવન આપણે તો એવું કહી શકાય કે બાળકના શું કહેવાય ડેવલપમેન્ટમાં અથવા તો એની મેન્ટાલિટીમાં કે એના ગ્રોથમાં પણ આપણે ઘણી બધી હેલ્પ કરી શકીએ. કારણ કે જો માં પોતે સ્વસ્થ હશે, માનસિક રીતે એ જો બેલેન્સ્ડ હશે તો ઓબ્વિયસલી એનું બાળક જે છે એ પણ હેલ્ધી જ હોવાનું, શારીરિક રીતે, માનસિક રીતે, બધી રીતે. અને ડિલિવરી પછી પણ અગેન આપણે જેમ આગળ વાત થઈ એમ પર્સન ટુ પર્સન દરેક વ્યક્તિની પરિસ્થિતિ અલગ અલગ હોય, એટલે એમાં એની સ્થિતિ કેવી છે, પરિસ્થિતિ કેવી છે, એના અકોર્ડિંગ પ્રોપર ડોક્ટરની સલાહથી અને ડોક્ટર સાથે એટલે મેડિકલ પ્રોફેશનલ્સની સાથે જે યોગનો જાણકાર હોય, આવી પરિસ્થિતિમાં તો જે મેડિકલ પ્રોફેશનલ પ્લસ યોગ આ બેનું કોમ્બિનેશન જેની પાસે હોય એની સલાહથી કે એના પ્રોપર ગાઈડન્સમાં કરવું જ હિતાવહ. એવા કેસીસ થયા છે ને, આપણે હું તમારી ત્યાં જોબ કરતી હતી ત્યારે જ મેં આ વસ્તુ જોયેલી તમારી અંડરમાં, કે અબોર્શન થયા હોય, મિસકેરેજ થયા હોય. અને જીજી હોસ્પિટલમાં મેં કામ કરેલું ત્યારે પણ મેં જોયેલું, ત્યારે તમારા અંડરમાં જ બધા જે રિસર્ચ પેપર ચાલતું હતું આપણે ત્યારે કરેલું કામ, કે અબોર્શન થયા હોય, મિસકેરેજ થયા હોય. એટલે ઘણીવાર એવું હોય કે ભાઈ મેં 28 વર્ષે લગ્ન કરી લીધા પણ અત્યારે બાળક નથી જોતું, 32-35 વર્ષે એક જ બાળક જોઈએ છે, એટલે અબોર્શન કરી નાખ્યું. હું રેડી નથી અત્યારે ફિઝિકલી કે ઇમોશનલી, એટલે બસ અબોર્શન કરી નાખ્યું. પછી કન્સીવ કરવામાં બહુ ઇશ્યુ આવે છે, બેનું વજન બરાબર છે, બધી વસ્તુ નોર્મલ છે, અને ઘણા લોકોને કાંઈ ઇશ્યુ હોતા જ નથી, મેડિકલી રિપોર્ટ્સમાં કોઈ ઇશ્યુ જ નથી, સ્પર્મ કાઉન્ટ્સ નોર્મલ છે, એગની ક્વોલિટી સારી છે, રેગ્યુલર પીરિયડ્સ આવે છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ એક્સ ફેક્ટર જે કહેવાય કે એક્સ ફેક્ટર પણ પ્રેગ્નન્સી મતલબ કન્સીવ નથી થતું. એટલે એના માટે ઘણીવાર યોગ આપણે જોયેલું કે કામ આવ્યું, કે એ લોકોનો સ્ટ્રેસ હોય, જ્યારે કાઉન્સેલ કરીએ તો ખબર પડે કે એની દેરાણીને બાળક આવી ગયું પણ આને નથી આવ્યું,
કે નાની બેનના લગ્ન થઈ ગયા એને બાળક આવી ગયું પણ આને નથી આવ્યું, અથવા મેણા ટોણામાં રહેતા હોય કે કોઈ ઘણીવાર કોઈ કઈ ના કહેતું હોય પણ આપણે જ મનમાં લઈ લેતા મનથી હોય મનથી કે પેલું થતું હોય. પોતે જ પોતાને સક્ષમ નથી એવી ફિલિંગ આવવા લાગે. હમ. એટલે ઘણીવાર આ બધી સંકુચિતતા કયો કે કંઈક નેગેટિવિટી હોય લાઈફમાં, સ્ટ્રેસ હોય, એ તો અનઅવોઇડેબલ છે. તો એવી બધી વસ્તુને કારણે પછી યોગ કરે ને ઇવેન્ચ્યુઅલી એ લોકોમાં પોઝિટિવિટી આવે. મને એક સ્પેસિફિકલી કેસ યાદ છે, એમાં એ લેડી ઘણા વર્ષોથી ટ્રાય કરતા હતા, એને હોર્મોનલ બધી દવાઓ લીધી, બધું નોર્મલ રિપોર્ટ્સ આવી ગયા પણ કન્સીવ થતું જ નહોતું ને વર્ષોથી ટ્રાય કરતા હતા. અને એ અમને ત્યાં સુધી બોલીને ગયા હતા અમારા કેબિનમાં કે જો મેમ આ વખતે મને પીરિયડ આવી ગયા ને તો હું સુસાઇડ કરી નાખીશ. એ કે આખા ઘરમાં માહોલ જ બદલી જાય જ્યારે મને પીરિયડ્સ આવે. જે હું બાથરૂમમાં જઈને બહાર નીકળું, મારી સાસુ મને ઈશારાથી પૂછે કે પીરિયડ્સ આવ્યા, એટલે હું કહું હા. એ દિવસે કે આમ કોઈક મરી ગયું હોય ને એવી આખી વસ્તુ હોય. આવા માહોલમાં સતત આટલા વર્ષોથી રહેવું, બધી દવાઓ કરવી, અને બધાની એટલી કેપેસિટી ના હોય છતાંય ટ્રીટમેન્ટ કરતા હોય, બધું કરતા હોય, તો કે આ વખતે જો પીરિયડ્સ આવ્યા ને તો હું સુસાઇડ કરી નાખીશ. ઈ મેન્ટાલિટીથી બેને જોઈન કર્યું હતું યોગ. પછી પોઝિટિવિટી એવી આવી કે મારી બેનની કે મારી દિરાણીની દીકરી છે એ મારી જ દીકરી છે, એને મોટી મમ્મી જ કહે છે. અને હવે મને પ્રેગ્નન્સી થાય કે ન થાય, મારે બાળક થાય કે ન થાય, મારું આ બાળક છે એને હું મોટું કરીશ અને હું મારા માટે યોગ કરીશ. તો એને પૂછ્યું હતું કે હું આવી શકું યોગમાં? તે આપણે ફ્રીમાં કરેલું હતું જીજીમાં 1 વર્ષ માટે. તો આપણે એ જ પ્લાનિંગ હતું કે જે લોકો પ્લાનિંગ કરે છે અથવા તો ફર્ટિલિટી ઇશ્યુઝ છે એ લોકોને યોગ કરાવશું, સ્પેસિફિક હતું. તો એને પછી રિક્વેસ્ટ કરી હતી કે મને નથી ખબર, દવા હું બધી બંધ કરું છું. અને એને વિધિન 6 months થઈ ગયું હતું પ્રેગ્નન્ટ. બધી દવાઓ બંધ કરતી હતી. પણ મારા તો એક ગાયનેકોલોજિસ્ટ ફ્રેન્ડ છે, એ હંમેશા મને કે આમાં છે ને રેગ્યુલર તમારી ડોક્ટર વિઝિટ હોય ને એ તો તમને એન્ઝાયટી ને સ્ટ્રેસ ક્રિએટ કરે છે. તમને બધું ખબર પડી ગઈ એકવાર કે એવરીથિંગ ઇઝ નોર્મલ, તો તમે એને મૂકી દો બસ. જસ્ટ ગેટ રીડ ઓફ ધેટ કે એ વિચાર જ છોડી દો. તો એ વિચાર છોડીને જ્યારે તમે તમારા માટે જીવશો, તમારી જાત સાથે જોડાશો અને રિલેક્સ થશો, તો ઓટોમેટિકલી એક નેચરલ પ્રોસેસ છે, એટલે થઈ જ જાય. એટલે એના માટે ટેન્સ થવાની કે એના માટે કોઈ સ્પેશિયલ એફર્ટ કરવાની કે પ્રયત્ન કરવાની જરૂર જ નથી. એટલે આઈડિયલ કેસમાં બહુ વિચારશો, ઓવરથિંક કરીને બગાડી દેશો વસ્તુને. અને જ્યાં જરૂર છે ત્યાં બરાબર કે તમે દવા લઈ લો કે એક્સરસાઇઝ કરીને વજન ઘટાડવાનું છે કે એ વજન બેલેન્સ કરવા માટે સ્પેસિફિક હોર્મોનલ ડિસ્ટર્બન્સીસ છે તો પર્ટિક્યુલરલી એના માટે ઘણી બધી યોગ પ્રેક્ટિસીસ હેલ્પફુલ થાય જ અને કરવી જ જોઈએ, એનો ઇશ્યુ નથી. પણ બહુ એની પાછળ ઘણી વખત કોઈક વસ્તુની પાછળ પડી જઈએ ને તો પછી જેમ પેલું કે ને કે તમે જેની પાછળ બહુ પડી જાઓ ને તો એ તમારાથી આગું જ ભાગતું જાય. મને પ્રેગ્નન્સીમાં એવું યાદ છે, જ્યારે પ્રેગ્નન્સી યોગ હું શીખતી હતી, તમે મને શીખડાવતા ત્યારે હું પૂછતી તમને આ મંથમાં આ કરાય, આ વીકમાં આમ કરાય, પણ એને પેટની સાઈઝ આવી છે તો આમ કરી શકાશે, એને કમર દુખે છે, બહુ સવાલો કર્યા છે, બહુ માથું ખાધું તમારું. તો તમે એકવાર મને કીધું હતું કે પ્રેગ્નન્સી ને બીમારીની જેમ ના લ્યો. બીમારી નથી, એ એક કન્ડિશન છે ને વિમેનની લાઈફનો એક ફેઝ છે, એને તમે એન્જોય કરો. આટલું તું યોગ ટીચર રહીને ઓલું કરીશ તો પછી આગળ કેમ થશે? માત્ર મને કીધેલું હતું કે ભાઈ તો તું બીજાને શું કામ એટલી એન્ઝાયટી તું લઈ લઈને એને દેશ? હળવાથી એનાથી થાય છે એટલું કરે છે, મજા આવે છે એવી રીતે કરે છે. અને જેટલું આપણે ક્યાંય ફોર્સ તો કરવાનું નથી, ખાલી ફોકસ એ જ કરવાનું હોય કે ભાઈ અનનેસેસરી એનું પ્રેશર જે છે એ એબ્ડોમેન પર ના આવે. અને બાકી એના રિલેટેડ જે ઇશ્યુઝ છે તો એમાં એની બેક સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ થાય કે એને કાફ મસલમાં પેઇન ના થાય કે પ્રાણાયામ તો છેવટે થઈ જ શકે. મને કહું છું ને બરાબર યાદ છે કે આ જે પ્રેગ્નન્સી યોગના ક્લાસીસ આપણે રેગ્યુલર ત્યાં જ્યાં સંસ્થામાં ચાલતા હતા, એક લેડી મારી પાસે આવ્યા હતા કે જેમને બ્રીધિંગ પ્રોબ્લેમ હતો, પણ એ એટલા બધા પોઝિટિવ હતા કે એને એવું હતું કે મારે કોઈ નેબ્યુલાઇઝર એલોપેથી કોઈ ટ્રીટમેન્ટ મારે ડ્યુરિંગ પ્રેગ્નન્સી નથી લેવી, તમે મને યોગમાં તમારાથી જે થાય એ કરાવડાવો. અને એકચ્યુઅલી શરૂઆતમાં તો એને હું ખાલી ઊંડા શ્વાસ લેવાનું કહું ને તો પણ એને પ્રોબ્લેમ થતો હતો, પણ ગ્રેજ્યુઅલી ખાલી પ્રાણાયામ, ખાલી થોડા બ્રીધિંગ એનું કુલ ડાઉન કર્યું, એટલે ખાલી પ્રાણાયામ અને રિલેક્સેશનથી ધીરે 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 શી વોઝ એબલ ટુ ગેટ રીડ ફ્રોમ દેટ પ્રોબ્લેમ. અને એને ઘણું સારું લાગ્યું. એટલે આવા તો ઘણા બધા કેસીસ છે. હા, એક મને યાદ છે ત્યાં જ હું જોબ કરતી હતી ત્યારે જ હતું કે એમનું એક મિસકેરેજ થઈ ગયું હતું
પછી કન્સીવ થયું હતું અને એ લોકો રેડી નહોતા, એમને નહોતું ખબર કે આટલી જલ્દી મિસકેરેજ પછી કન્સીવ થઈ જશે. હું નામ ભૂલું છું એ બેનનું, પણ ત્યાં જોબ કરતી ત્યારે આવેલા. તો કન્સીવ થઈ ગયું અને પછી એ લોકોની એન્ઝાયટી હતી કે બીજી વાર મિસકેરેજ થઈ જશે. તો એ એન્ઝાયટીમાં રહેતા હતા. એમને જોબ મૂકી દીધી બેને કે મારે હવે પોતાની હેલ્થમાં ધ્યાન દેવું છે બધું. અને પછી એમને આઈ થિંક 4th 5th મંથમાં બીપી આવી ગયું. એન્ઝાયટીના કારણે બીપી આવી ગયું એટલે બીપીની દવા દેવી પડી. એટલે આપણે ડોક્ટર પાસે હતા. ડોક્ટરે સજેસ્ટ કર્યું કે તમે યોગમાં જાઓ અને પ્રાણાયામ કરો, એનાથી તમારું થોડું બીપી ડાઉન જો થઈ શકે. કેમ કે દવાનો ડોઝ હું વધારી નહીં શકું, અમુક દેવો પડે, વધારે નહીં વધારી શકું, બાળકને અસર કરશે. તો એ આપણી પાસે યોગમાં આવતા હતા ને આઈ થિંક 1 મહિનાની અંદર જ એમનું બીપીની દવા જ બંધ થઈ ગઈ. કે મેડિટેશન કરો, પ્રાણાયામ કરો, થોડી પોઝિટિવિટી આવે. ચોક્કસ અસર થાય છે. અને આપણે ખાલી શું કહેવાય પ્રેગ્નન્સી કે કન્સેપ્શનની ને એની વાત ના કરીએ, પણ ઘણીવાર નાનું બાળક હોય અને ત્યારે પણ ફિમેલ જે છે એની માનસિક સ્થિતિ જે છે એ બહુ ઇમ્પેક્ટ કરે. કારણ કે ઘણીવાર એવું થાય કે એકલા હાથે એને શું કહેવાય, આજકાલ તો જોઈન્ટ ફેમિલી બહુ ઓછા છે. હવે ક્યાંક બહાર કોઈ બીજા શહેરમાં એનું આખું ફેમિલી હોય અને અહીંયા સ્પેશિયલી જોબ માટે આવ્યા હોય, તો એનું સરાઉન્ડિંગ કોઈ ફેમિલી કે કોઈ નોન પણ ના હોય. હસબન્ડને પણ મોર્નિંગ ટુ ઇવનિંગ 7 to 7 ની કે 7 to 8 ની જોબ હોય. તો જ્યારે એકલા હાથે બધું હેન્ડલ કરવાનું હોય ને, ત્યારે પણ ઘણા બધા સાયકોલોજીકલ ઇશ્યુઝ, એક સ્પેસ અને પોસ્ટનેટલ થતું હોય છે. પોસ્ટનેટલ ડિપ્રેશનની કોઈ વાત જ નથી કરતું. ઇટ્સ અ રિયલ થિંગ. હું તો આટલા લોકોને કેટલા, હવે તો મને ઓલમોસ્ટ 10 વર્ષ થઈ ગયા પ્રેગ્નન્સી યોગ કરાવું છું. હવે એક્સક્લુઝિવલી ખાલી પ્રેગ્નન્સી યોગ કરાવું છું. તો હું જોઉં છું કે કેટલી નોર્મલ, મતલબ કેટલું કોમન છે એ વસ્તુ કે આટલા હોર્મોન તમારા અપ્સ એન્ડ ડાઉન્સ થયા હોય, એક ડિલિવરી થઈ હોય, પછી સર્જિકલ હોય કે નોન સર્જિકલ હોય, એટલે ડિલિવરી થઈ હોય, એક બાળકને જન્મ આપ્યો છે, પછી તમારા રોજ આટલા હોર્મોન થાય છે કે તમે દૂધ બનાવો છો, આટલું દૂધ આપો છો, બાળકને એક દિવસ તાવ છે ને કમળો છે ને સરખું થયું, નિંદર બરાબર થતી નથી, બધી વસ્તુઓ છે. હા, અને એમાં તમે મેનેજ કરતા હો. અને મારા ક્લાયન્ટ લગભગ એબ્રોડ છે, એટલે એ લોકો વેક્યુમ કરે છે ને વાસણે ઉટકે છે, બધું. અને એમાં બાળકનું ધ્યાન રાખવા છે. એ લોકોને ફાયદો એ છે કે એ લોકોને જોબ નથી કરવી પડતી, સારી એવી એ લોકોને રજાઓ મળતી હોય છે જોબમાંથી. એ એક ફાયદો છે. પણ ઘણા બધા કામ કરવાના છે, જવાબદારી અચાનકથી આવી ગઈ છે, તો ત્યારે ડિપ્રેશન આવું કેટલું કોમન છે. ત્યારે એક પાર્ટનર કે ફેમિલી કોઈ પણ, અહીંથી એના મમ્મી કે સાસુ ગયા હોય કોઈ પણ, એ લોકોની કેટલી બધી રિક્વાયરમેન્ટ હોય ત્યારે આઈ થિંક યોગ બહુ કામ આવી જાય. બહુ જ કામ આવે ને. એકચ્યુઅલી એ વખતે મધરની મેન્ટાલિટી પણ સમજવી જોઈએ કે કેટલા બધા બદલાવ આવ્યા છે, કેટલું બધું છે. હવે એ જમાનો નથી પહેલાની જેમ કે ભાઈ એ તો હોય, બાળક તો નવીનું નથી અને એ તો ના ઊંઘ થાય. પણ હવે એકચ્યુઅલી ઘણો બદલાવ આવ્યો છે. હવે ઘણીવાર હસબન્ડ વાઈફ એકલા રહેતા હોય તો પણ એ લોકો ઘણું સમજતા હોય છે. એ લોકોએ વર્ક ડિસ્ટ્રીબ્યુશન કરી લીધું હોય છે. ઇવન બાળક માટે પણ એ લોકોએ ઘણું બધું કે ભાઈ આટલો ટાઈમ તું સુઈ જા, આટલો ટાઈમ તું સુઈ જા, કે આટલો ટાઈમ ભાઈ હું ધ્યાન રાખું છું, આટલો ટાઈમ હું ધ્યાન રાખું છું. તો ગ્રેજ્યુઅલી સાયકલથી બધાને રિલેક્સેશન મળે, શાંતિથી આરામ પણ થઈ જાય. કેમ કે પતિ લઈ શકે એટલી જ વસ્તુ લઈ શકશે ને, બધી વસ્તુ તો જવાબદારી લઈ નહીં શકે એક માતાની. પણ આજકાલ તો લઈ શકાય, હા, એમાં ના પણ કહું છું ને કે મારા જ દીકરાના ઘરે દીકરો છે, તો કદાચ એના પપ્પાએ કોઈ દિવસ છોકરાને ઉચક્યું નહીં હોય, આવડું નાનું હતું તેને. એના બદલે અત્યારે છોકરાઓ બધા ને, છોકરાઓ કે છોકરીઓ, એને ડાયપર ચેન્જ કરતા આવડે જ છે અને એમાં સારું જ છે, કોઈ ખોટું છે જ નહીં. અને વિચ ઇઝ નેસેસરી. આજની એ જરૂરિયાત છે કે ભાઈ જેમ શું કહેવાય, ફિમેલ છે એ બહારનું કામ પણ કરે, રસોઈ પણ બનાવે ને બધું મલ્ટીટાસ્કિંગ કરે, એમ મેલે પણ મલ્ટીટાસ્કિંગ કરે. એને હાઉસ હોલ્ડ એક્ટિવિટી શીખવી જ પડે, અને રસોઈ બનાવતા શીખવી પડે, ક્લિનિંગ એ શીખવું પડે. એમાં કઈ ખોટું નથી અને નવાઈ નથી. અને એ સર્વાઈવલ સ્કિલમાં આવી ગઈ. આજે મને ઇન્વેસ્ટમેન્ટ્સ આવડવું જોઈએ, બેન્કિંગ આવડવું જોઈએ, ડ્રાઇવિંગ આવડવું જોઈએ, આ બધી વસ્તુ રિક્વાયરમેન્ટ છે. તો એવી રીતે મારા હસબન્ડને કે બેસિક દૂધ ગરમ કરી લે, રસોઈ કરી લે, પોતે હાથે જમી લે, કે ઈ બાળકનું ધ્યાન રાખે છે, કપડા નાખવા ધોવા, આ બધી વસ્તુ કરે. બેલેન્સ ઓફ લાઈફ તો જ રહે. તો જ અત્યારના ટાઈમમાં તો આ રિક્વાયરમેન્ટ સવાલ જ નથી. એનાથી આગળ આવશે પછી મેનોપોઝ. હા, એટલે જો જેમ જેમ જીવનના પડાવો બદલતા જાય એમ
ડ્યુરિંગ મેનોપોઝ પણ ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે અને એના કારણે ઘણા બધા મૂડ સ્વિંગ્સ, હોટ ફ્લેશેસ, ઘણા બધા ઇવન બાળકો મોટા થઈ ગયા, કાંઈ ચલો કોઈ હોર્મોનલ ચેન્જ નથી, બીજું કાંઈ નથી, પણ બાળકો મોટા થઈ ગયા એટલે અચાનક એક ખાલીપો કે જે અચાનક તમે આમ તમારી દુનિયા આખી એમાં જ હતી અને એના બદલે સડનલી તમે જાણે ફ્રી થઈ ગયા 20-25 તો વર્ષ એ જે વેક્યુમ ક્રિએટ થાય તો એ વખતે પણ યોગ જે છે એ બહુ જ હેલ્પફુલ થાય છે. અને મેં તો ઘણા બધા અલગ અલગ કેસીસમાં જોયું છે કે જ્યારે તમે તમારા માટે કંઈક કરો ને અને એમાં પણ ઘરથી બહાર નીકળી અને જ્યારે તમે તમારા માટે સમય ફાળવો ને, વિચ હેલ્પ્સ અ લોટ. તમે ત્યાં માસમાં કરો છો તો તમે 4 જણાને મળો છો, તમે 1 કલાક માટે તમે તમારી જાત સાથે જોડાઓ છો, ક્લાસ પહેલા ક્લાસ પછી તમારું ગ્રુપ વધે છે એટલે એ કેટલું બધું, એ પણ એક રિલેક્સેશન માટેનું બહુ મોટું ફેક્ટર છે. પછી આપણે ત્યાં તો કહું છું ને, મેં કીધું એમ કે 20-25 વર્ષથી યોગ સંસ્થાન ચાલે છે એટલે લોકોને તો પોતાની જગ્યા બદલાય તોય તકલીફ પડે, રૂમ બદલાય તો વચ્ચે થોડોક ટાઈમ અમારે શું કહેવાય પેલું રિનોવેશન હતું અને અમને બીજે શિફ્ટ કર્યા હતા, ઘસીને લોકોને કે અમને એ મજા જ નથી આવતી. અને ઇવન ક્લાસમાં પણ જે લોકો બહુ જ રેગ્યુલર હોય એ લોકોની જગ્યા બધું બહુ ફિક્સ હોય એટલે એમાં પણ એઝ બિંગ શું કહેવાય ઇન્સ્ટ્રક્ટર તમે ઘણી વાર અનુભવ કર્યો હશે કે આપણે નાના બચ્ચાઓની જેમ બધાને અરેન્જ કરવા પડે, પછી ત્યારે ડિટેચમેન્ટની વાત કરવી પડે, થોડુંક અટેચમેન્ટ કાઢો તમારા આસનથી. એટલે એકચ્યુઅલી અને મેનોપોઝ દરમિયાન જુઓ ઘણા બધા ઓસ્ટિયોઆર્થ્રાઇટિક ચેન્જીસ, કેલ્શિયમ ડેફિશિયન્સી ને એના કારણે ઘણા બધા ઇશ્યુઝ થાય. તો એ બધા દરમિયાન પણ જો રેગ્યુલર યોગ પ્રેક્ટિસીસ ચાલુ રાખી હોય ને તો ઘણા બધા ઇશ્યુઝને આપણે બહુ ઇઝીલી હેન્ડલ કરી શકીએ. અને આપણા ત્યાં તો ઘણા બધા લોકો 70+ વાળા પણ લોકો રેગ્યુલર આવે છે કે જેમાં મેલ પણ છે, ફિમેલ પણ છે, કેન્સર સર્વાઈવલ પણ છે, હેલ્થ રિલેટેડ જે ઇશ્યુઝ હોય કે ભાઈ બીપી છે કે શુગર છે તો છે, પણ એની દવાથી ઇટ્સ મેન્ટેન્ડ તો દે ફીલ ગુડ. તો યોગ પ્રેક્ટિસીસ તો જેમ કે ને કે 10-12-15 વર્ષની ઉંમરથી શરૂ કરી અને ટિલ અપ ટુ એન્ડ, જ્યાં સુધી તમે આવી શકો એમ છો કે તમારા ઘરે કરી શકો એમ છો, અથવા તો કાંઈ નહીં તો ઇવન મને બરોબર યાદ છે વર્ષો પહેલા એકવાર મેં મારી મમ્મીને કીધું હતું જ્યારે શી વોઝ બેડરિડન, મેં કીધું મમ્મી જ્યાં સુધી તું જીવતી છો ત્યાં સુધી તારા શ્વાસોશ્વાસ ચાલે છે, તું ઊભી થઈને બેઠી થઈને કંઈ નથી કરી શકતી પણ તારા શ્વાસોશ્વાસ તો ચાલુ છે, તો તું બ્રીધિંગ મોડિફિકેશન તો કરી જ શક, જ્યાં સુધી તું સમજી શકે છે, જ્યાં સુધી તું પ્રયત્નપૂર્વક કંઈક એમાં તને ખબર પડે છે કે ના હું આવું કરું તો તારાથી પ્રાણાયામ તો થાય જ ને, શું કામ ના થાય? અને વિચ ઇઝ હેલ્પફુલ, એટલે કરી જ શકાય. મને લાગે છે બીજું કાંઈ કદાચ કરે કે ના કરે, આપણે તો ઘણું ભણ્યા છે પ્રાણાયામમાં, લેફ્ટ બ્રેન રાઈટ બ્રેન બધું, ઈ લેવલે કદાચ જાય કે ના જાય. પછી તમારા મમ્મીનો તમે કેસ કહો છો તો ઈ એજમાં હોય ત્યારે કેવડા હશે? 77. 70, હા ઓલમોસ્ટ 80 એજમાં હોય, 70+માં. તો ત્યારે ઈ બધી વસ્તુઓ તો થાય ન થાય, એની બીમારી કઈ એમાં રિપેર નથી થવાની ત્યારે, પણ નેગેટિવિટી આવવા માંડે ને કે હવે ડેથ ગમે ત્યારે આવશે, કે કઈ ઘણીવાર ટેન્શન હોય કે મારા છોકરાઓનું શું થશે, કઈ પણ એવા ડિટેચ મતલબ આપણે મૂકી ના શકતા હોય તો થોડીક વાર એ બધા વિચારોથી નીકળીને તમે ખાલી તમારા શ્વાસ ઉપર ફોકસ કરશો તો એ થોડીક વારની ઈ પ્રેક્ટિસ ઘણીવાર કામ આવી જતી હોય. અને અનુલોમ વિલોમ એકદમ જેને કહીએ ને કે ઘણી બધી જે અલગ અલગ ક્લાસિકલ ટેક્સ્ટ છે કે જેમાં અલગ અલગ નામથી કે વેરિએશન જ્યાં પ્રાણાયામના નથી કીધા ને ત્યાં પણ અનુલોમ વિલોમ ટાઈપની જે બ્રીધિંગ ટેકનિક છે પ્રાણાયામના રેફરન્સમાં એ કીધી જ છે અને વિચ ઇઝ હેલ્પફુલ. એટલે એ તો કરી શકાય, પણ મેં જેમ પહેલા કીધું કે કાંઈ પણ કરીએ પણ પ્રોપર ગાઈડન્સમાં અને પ્રોપર શીખીને પછી એકવાર તમે કપલ ઓફ યર્સ સુધી કોઈના ગાઈડન્સમાં કર્યું હોય અને પછી તમે તમારી જાતે કરો તો એમાં કઈ બહુ પેલું નથી, ઇશ્યુ નથી. પણ કોઈ એવી સ્પેસિફિક કન્ડિશન હોય તો પ્રોપર ગાઈડન્સ. પણ મેનોપોઝ અને પ્રેગ્નન્સીની જે વાત છે એમાં યોગ સિવાય પછી આપણે બીજી વસ્તુઓ હેલ્પ કરી શકે
એવા કઈ તમારી પાસે કેસ હોય? ચોક્કસ. જો ખાલી યોગ નથી ને, યોગ સિવાય ફોર એન એક્ઝામ્પલ પીરિયડ રિલેટેડ જે ડિફિકલ્ટીઝ છે, ચાહે નાની છોકરી હોય કે ટીનેજર હોય કે ગ્રોન અપ હોય, પણ મેટ્રોરેજિયાની કન્ડિશન છે કે જેમાં હેવી ફ્લો આવે છે, ફોર એન એક્ઝામ્પલ હેવી બ્લીડિંગ છે, તો એમાં આપણે મડ થેરપી પણ ઉપયોગ કરી શકીએ. મડની કુલિંગ ઇફેક્ટને લોઅર એબડોમેન પર મડ કે જ્યાં કાંઈ તકલીફ છે એના અકોર્ડિંગ, તો મડ થેરપી પણ ઘણી એ રીતે હેલ્પફુલ છે. અને એ રીતે યોગની સાથે સાથે આપણે જોવા જઈએ તો જે તમે ઇન્ફર્ટિલિટીની વાત કરતા હતા, તો એમાં મેલ એઝ વેલ એઝ ફિમેલમાં આજકાલ તો આયુર્વેદ, યોગ, નેચરોપથી એવું બધું કમ્બાઇન્ડ કરીને પણ થઈ શકે. હવે જેમાં પંચકર્મની જેને જરૂર હોય તો એ થાય, પછી પંચકર્મના ભાગરૂપે અથવા તો પછી પાછળથી જરૂર હોય એ પ્રમાણે રિલેક્સેશન માટે મસાજ એઝ અ થેરપી, અને બીજી પણ એવી ઘણી બધી થેરપી થઈ શકે. ઇવન હાઇડ્રોથેરપી કેવું છે, ઇવન મેનોપોઝમાં જે ઘણીવાર ફ્રિકવન્ટ યુટીઆઈ થતું હોય છે કે જેમાં બર્નિંગ સેન્સેશન ને એવું થાય, તો એમાં પાણીથી જળ ચિકિત્સા પણ ઘણી હેલ્પફુલ થાય, હિપ બાથ ને એવું બધું. એટલે કલેક્ટિવલી આપણે ખાલી યોગ જ એવું નહીં, પણ ઘણી બધી નેચરોથેરાપીઝ પણ છે કે જેનો આપણે કલેક્ટિવલી ઉપયોગ કરી શકીએ. અને રેગ્યુલર અમારા ત્યાં જે લોકો આવે છે એમાં અમે કરતા જ હોઈએ છીએ આવી રીતે. તો જનરલ ટિપ આપો અમને, મતલબ બધા તો અહીંયા યોગ નહીં કરી શકતા હોય, અને મને લાગે છે ઘણા બધા એવા પણ જગ્યાએ રહેતા હશે કે આસપાસમાં યોગ થતા જ નહીં હોય, તો ફ્રીમાં કે પૈસાથી જેવી રીતે પણ યોગ ક્યાંક ખોટું થાય છે તો એ મને ખબર કેમ પડશે, અથવા તો એને કઈ રીતે હું પોતાને કરેક્ટ કરું જો સેલ્ફ પ્રેક્ટિસ કરતી હોઉં તો? હવે જો તમારી પાસે કોઈ ગાઈડન્સ આપી શકે એવું નથી અને તમારે સેલ્ફ પ્રેક્ટિસ કરવી છે, તો હું ખાલી એવું સજેશન એક આપીશ કે જો તમે ફિઝિકલ કોઈ યોગ પ્રેક્ટિસીસ કે આસનો વગેરે કંઈ કરતા હો, કે કોઈ ક્લિન્ઝિંગ કે કંઈ કરતા હો, જેમ કે ઘણી બધી કન્ડિશનમાં યોગિક ક્લિન્ઝિંગ પ્રોસેસીસ પણ સજેસ્ટ કરેલી હોય, નેતિ કરો ને વમન કરો ને બધું, તો એવું કાંઈ પણ હું તો એવું કહીશ કે ભાઈ એવો કોઈ મેજર તમને ઇશ્યુ હોય કે એવું કંઈ તમે ખાલી જોઈને ન કરો, પ્રોપર ગાઈડન્સમાં કરો, પણ સિમ્પલ જે સૂક્ષ્મ વ્યાયામ કે જે લૂઝનિંગ એક્સરસાઇઝીસ છે કે બહુ સરળ કહી શકાય એ ટાઈપના આસનો કે એવું કંઈ છે, એવું જાતે કરી શકાય. પણ તમારે તમારી જાત સાથે જોડાઈને કરવાનું. એટલે રોજે રોજ આપણે આપણી જાતને પૂછવાનું, પૂરેપૂરું કનેક્ટ થઈને કરવાનું કે આપણી ક્ષમતા આજે કેવી છે, આપણે કરી શકીએ છીએ, ક્યાંય દુખાવો થાય છે, નથી થતો. ફોર એન એક્ઝામ્પલ સૂર્ય નમસ્કાર, તો ભાઈ સૂર્ય નમસ્કાર માટે હું એવું મારી જાત માટે એવું નક્કી કરી નાખું કે મારે રોજ 12 કરવા જ, તો જરૂરી નથી એવું. આજે મારાથી 12 થાય છે, આવતીકાલે કદાચ મારી ફિઝિકલ કે સાયકોલોજીકલ કે મારી ઊંઘ બરોબર નથી થઈ કે મારું પાચન કંઈક ગરબડ છે, તો મારી જેટલી ક્ષમતા છે, મારી જેટલી કેપેસિટી છે, આયુર્વેદ ક્લાસિક્સ તો એવું કે છે કે અર્ધશક્તિ વ્યાયામ જ કરવું, એટલે તમારે તમારી ક્ષમતાથી થોડુંક ઓછું જ કરવાનું. અને તો પણ ફિઝિકલ યોગ પ્રેક્ટિસીસમાં કે આસનોમાં તો હજી પણ તમને કદાચ થોડું ઘણું ક્યાંક દુખાવો થાય કે ખેંચાય કે એવું કાંઈ થાય, પણ પ્રાણાયામમાં તો બહુ જ ધ્યાન રાખવાનું. કારણ કે ઘણીવાર સવારમાં આપણે વોકિંગમાં નીકળીએ અને જોઈએ તો લોકો ચાલતા એ કંઈક બ્રીધિંગ એક્સરસાઇઝીસ કરતા હોય કે બેઠા કરતા હોય, તો આઉટ ઓફ ધ વે જઈને ઘણીવાર મને એવું મન થાય કે હું કરેક્શન કરું, પણ એવું કરાય નહીં. એટલે કોમન મિસ્ટેક્સ કેટલી હશે? હા, એટલે પ્રાણાયામમાં છે ને ઘણીવાર તમે બિયોન્ડ કેપેસિટી જાઓ તો, કેમ કે પ્રાણાયામ જે છે એ તો આપણે આપણી જેને કહે ને કે પ્રાણ શક્તિ સાથે, કે જે આપણી એનર્જી છે, કે જે આપણી લાઈફ એનર્જી છે, લાઈફ સાથે જોડાયેલી જે એનર્જી છે, એની સાથે આપણે કોઈ ચેન્જ કરીએ છીએ કે બદલાવ કરીએ છીએ. એટલે હું તો ખાલી એટલું કહીશ કે કોઈ પણ પ્રકારના પ્રાણાયામ કરતા હો, તમને
સહેજ પણ ડિઝીનેસ લાગે, કાંઈ ડિસ્કમ્ફર્ટ થાય, માથું દુખે, થોડું નોઝિયા વોમિટિંગ જેવું થાય, એવું કાંઈ ન થાય અને ખાલી તમે કોઈ એક સેટ કે કોઈ પણ બ્રીધિંગ મોડિફિકેશનનો કોઈ એક સેટ કર્યો અને જો તમને પછી થોડું ફાસ્ટ બ્રીધિંગ લેવું પડે કે થોડું બ્રેથલેસનેસ જેવું લાગે કે પેલું હાંફવા જેવું લાગે તો યુ શુડ જસ્ટ ચેક યોર સેલ્ફ કે તમારે કરેક્શન ઘણા લોકો અનુલોમ વિલોમ કરે 10 12 15 20 કરી લીધા પછી આપણે કહીએ ને કે ઓકે સ્ટોપ. હાશ લાગે એ લોકોને કે હાઈસ પ્રાણાયામ પૂરે એટલે તમારા ફેશિયલ એક્સપ્રેશનમાં ચેન્જ થાય છે. ઇવન કપાલભાતી 100 200 200 500 કમર દુખી જાય તો એની પણ એટલે જ મેં કીધું ને કે ભાઈ તમારી સામે કોઈ હોય કરેક્શન કરવા વાળું તો તમારી સ્પીડ કેવી છે, રિધમ કેવી છે, ઇન્ટેન્સિટી કેવી છે જોઈને તમને ખ્યાલ આવી જાય કે ભાઈ હવે આને વધારે પડતું થાય છે તો એ સામે વાળું જે છે અથવા તો જે ગાઈડ કરવા વાળું છે એ કહી શકે કે હા ભાઈ બસ હવે રિલેક્સ. તો કોમન ટિપ્સમાં એવું કહી શકાય કે ફેશિયલ એક્સપ્રેશન્સ ના હોવા જોઈએ. હા એટલે ફેશિયલ તમને આમ જેને કહીએ ને કે તમારા ચહેરા પર એક તણાવ આવે કે તમે આમ આંખો બંધ કરો કે તમારે આમ ભ્રમર ભેગી થઈ જાય કે ફેસ ટેન્સ થઈ જાય તો એ પ્રકારે નહીં કરવાનું. એટલે ક્યાંય પણ મેં કીધું ને કે વધારે પડતું ક્ષમતાથી વધારે નહીં કરવાનું, જબરજસ્તી કરીને નહીં કરવાનું. જ્યાં પણ તમને એમ લાગે કે તમારે તમારી જાતને આમ ફોર્સ કરવો પડે છે કે કાંઈ આમ પ્રેશરાઇઝ કરવી પડે છે તો એવું ચોક્કસપણે ત્યાં તમારે અટકી જવું જોઈએ. તો યોગ કર્યા પછી ને પ્રાણાયામ કર્યા પછી જો થાક લાગે છે, હાશકારો થાય છે કે પૈતું તો એ ખોટું થાય છે. કરતી વખતે બહુ તણાવ લાગે છે તો ખોટું થાય છે. એટલે હાશકારો તો અલગ વસ્તુ છે કે ભાઈ એ તમે હાશકારો શેને કહો છો એટલે એમ એને રિલેક્સ ફીલ થાય છે ને હાશકારો છે કે પૈતું એવું થઈ જાય. મેં એવું જોયું છે. ઓકે મારા હા તો એ તો કદાચ ફીલ બોર્ડ હોય કે એમ થાય કે હવે કારણ કે એકચ્યુઅલી પ્રાણાયામમાં એક લિમિટથી વધારે કન્ટિન્યુઅસલી કરવું એ થોડું અઘરું તો છે જ. કારણ કે જ્યારે તમે ફિઝિકલ કોઈ યોગ પ્રેક્ટિસિસ કરો છો ને ત્યારે એ એટલું તમને સમજ નથી પડતી કેટલો ટાઈમ જતો રહ્યો. પણ 5 કે 10 મિનિટ પણ તમે જો પ્રાણાયામ કરો છો ત્યારે જો પૂરેપૂરી અવેરનેસ સાથે નથી કરતા તો ત્યારે તમારું મન એટલું ચકડોળે ચડે કે ચક્રાવે ચડે ને તો એના કારણે ઘણીવાર વ્યક્તિ એક્ઝોસ્ટેડ ફીલ કરતું હોય એવું બને. આંખ જ બંધ ના થતી હોય. બિગિનર જે હા ઘણા લોકોને છે આંખ બંધ ના થાય ખુલી જાય. એટલે એનું એક સીધું સાદું પેલું એ જ છે ફંડામેન્ટલ ટીપ પ્રાણાયામ માટે તો બહુ ક્લિયર કટ એવું કીધું છે કે યુક્તે ત્યજેત વાયુ. એટલે સૌથી પહેલા તમારે એક્ઝેલેશન કે પ્રોલોંગ એક્ઝેલેશન કે તમે શ્વાસ છોડવાની પહેલા પ્રેક્ટિસ કરો. જેમ ગ્રેજ્યુઅલી તમારો શ્વાસ છોડવાનો સમય વધતો જાય, જેમ ઇઝી થતું જાય પછી યુક્તે ચપુ રહે, પછી તમે ઇન્હેલેશન પર ફોકસ કરો અને પછી તમે રોકવા પર ફોકસ કરો. એટલે પહેલા એક્ઝેલેશન પ્રોલોંગ કરતા શીખવું પછી ઇન્હેલેશન પર કામ કરવું. એ જ કરેક્ટ વે ઓફ પ્રાણાયામ છે. કારણ કે આપણે ઊંડો શ્વાસ લઈએ પણ પછી જો કંટ્રોલ્ડ વેમાં છોડી નથી શકતા તો એ આપણને ફાયદો કરવા કરતા શકે છે કે નુકસાન પણ કરે. એટલે કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદ્ધતિ, કોઈ પણ પ્રોસિજર આપણને ફાયદો કરે ન કરે, લાંબા ગાળે ફાયદો કરે તો વાંધો નહીં, પણ જે છે એમાં કઈ તકલીફ તો વધવી ન જ જોઈએ, નુકસાન તો ન જ થવું જોઈએ. એટલે એનું તો સૌથી પહેલા ધ્યાન રાખવું જોઈએ. ફાયદો કદાચ મોડો થાય તો ચાલે પણ જે છે પરિસ્થિતિ એમાં આપણે કઈ બગાડીએ તો નહીં. ઘણું બધું મને પણ શીખવા મળ્યું. કદાચ હું ભૂલી ગઈ હોઈશ જે બધી પ્રેક્ટિસ નહીં થતી એમાંથી. યસ, થેન્ક યુ ફોર કમિંગ. નમસ્કાર.